એટલે નહીં કાચના સાથ છે નવા પત્રકાર થાય એટલે એવું કહેવાનો બહુ શોખ હોય કે મારા સોર્સે કીધું છે. ટૂંકમાં સોર્સ ક્યારે ભેરવી પણ દે. હું તો પોલીસ વાળો જે બોલતો આજથી 30 વર્ષ પહેલા એમને બોલતો લોકો ગાડો મતતા. એ ત્રાસ હતો ને મારા પપ્પાને એવું હતું તું ગામ મુક્ત 2000 હું તને મોકલાવીશ એવું કહેવાય છે કે તમે રજા નથી લીધી, છેલ્લે ક્યારે લીધી હતી મારે એ જાણવું છે. હવે જાજુ કરીશું તો પત્ની આપણને લલકારશે. બરાબર. એટલે સાચું કહું તો મેં 365 દિવસ રજા જ લીધી અને મજા જ કરી કામ કરતા કરતા. ભાઈબંધી એટલે શું? મિત્રતા આપણે ખાસ કરીને આપણા ફિલ્ડમાં બદલાતી વધારે રહેતી હોય એમ. મિત્રતાની બહુ બધી વ્યાખ્યા. બહુ બધી છે તો નિશ્ચિત તું એકાદી કે. મિત્રતાની વ્યાખ્યા જરૂરિયાત કે પ્રેમ જોડે જોડે એડ કરતું એ સમજણ શક્તિ છે. સીધા આવે એટલે પ્રેમ હતો. એ તો મને હતું મને આ સવાલ પૂછશે હજી પ્રેમ વિશે હું પૂછવાનું મને હતું આ સવાલ પૂછશે એટલે મેં ચોખવટ કરી. ત્યારના તોફાન કયા એવા હતા કે એની નોંધ લેવાની હતી દીક્ષિત આવા ન કરે? હાથમાં ધોરણ પછી મારા તોફાન ઓછા ધીમે ધીમે દેખાવા લાગ્યા. અચ્છા દેખાવા એકદમ એમ કે છે ઓછા થયા. ડાયો થઈ ગયા એટલે મોટા થાય એમ ઘટતા જાય તારે વધતા જાય. કદાચ આ પોરબંદરના સ્ટિંગરની જગ્યા ખાલી હતી અમે લઈ લીધા હોત તો તો આજે હું ત્યાં છું. આભાર કોનો માનવાનો? રોનક સરનો હાજર કરી મને મારા ઘરથી છોડીને જતો રહ્યો. મારા તો એક શબ્દ બોલે કે માવા મોગડી. પછી બધા બગડ્યા. સંપાદક બનવું કે એવું ટૂંકમાં એ લક્ષ્ય સુધી તમે આમ પહોંચ્યા. હવે ગોલ શું છે ખાસ? જેટલા બી લોકો પૂછતા હશે મને આ જ પૂછતા હશે ભાઈ તું પોલિટિક્સ જોઈન કરવાનો. હું નાયા નહીં પાડતો નાયા નહીં પાડતો. જે બોલું એ સત્ય બોલું પણ બધું સત્ય બોલી નહીં જાઉં. બાકી રાખો. બાકી રાખો. સરદારને હું તો બોલીશ શોમાં તમારે લાવવાનું થયા હોય શું વાત કરો? જો પહેલાં તો હું સરદાર જોડે ઓથો પોલીસ કરી જ ના છું. સરદારના સવાલ પૂછવાનો અધિકાર આ સૃષ્ટિ ઉપર ભગવાન જન્મ ને તો એના પણ ના હોય. પત્રકારત્વમાં સંવેદનશીલતા આ બાબતે તું શું વિચારે છે? ઇમોશન તો આપણામાં છે પણ વેન યુ હેવ ટુ ચૂઝ બિટવીન પ્રોફેશન એન્ડ ઇમોશન વિલ ઓલવેઝ ચૂઝ પ્રોફેશન. ધમકીઓ કેટલી મળી તમને? ધમકીઓ તો ઘણી વખત મળી અને ઘણી વખત લોકોએ ગાળો દીધી છે ઓફિસના રિસેપ્શનના નંબરમાં ફોન કરીને. આપણે કંઈક એમને ના ગમતું ચલાવ્યું હોય તો એ પછી તમને એમાં ભરી ભરીને લખે કે તમે દલાલ મીડિયા છો ને તમે આવા છો ને તમને ભગવાન માફ નહીં કરે. હકાબા નથી કહેતા કે પેલી કોમેન્ટ આવે વાહ વાહ મરદ આ તેને ચોકથી જ હું હાલી નીકળો ભાઈ ઘરે જઈ જાને. રિપોર્ટર બને ત્યારે તો 3 વાર આ બધા પીટુસી કરવા મોકલતા હતા કે આ કઈ હારી લાગે ફરી પીટુસી કરતા. મેં કીધું આમાં ખૂનમાં લાવવી કેમ પત્રકારી તો. પહેલા જે નેતાઓ આપણે ડિબેટમાં આવતા અને અત્યારે આવે છે એમાંથી ઘણા કોમન હોય ઘણા નવા હોય ઘણા બદલાઈ ગયા હોય. ફરક શું લાગે છે? કે પહેલાના બધા છે ને એ સાચા લીડર હતા નેતા હતા. આ બધા નેતા નથી. એટલે ટૂંકમાં ખોટો સિક્કો ચાલી ગયો. નમસ્કાર, હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ અને હું છું જીતુ બાંધણિયા. આજે અમે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે લલકાર. આમ તો ઘણા વર્ષોથી તમે મને ઈટીવી અને TV9 ના માધ્યમથી તમારો અવાજ બનતા પ્રજાના પ્રશ્ન ઉઠાવતા જોયો જ હશે. અને આપણે ઈટીવી, TV9, ન્યૂઝ 18 અને ઝી 24 કલાકમાં બહુ જ મળ્યા છીએ. પણ હવે આપણે મળીશું એક નવા પ્લેટફોર્મ સાથે. અમારા પ્લેટફોર્મ સાથે. માત્ર અમારા નહીં, આપણા મીડિયા પ્લેટફોર્મ સાથે જેનું નામ છે લલકાર. તમને થતું હશે કે લલકાર એટલે કે જાણે અમે કોઈને પડકાર આપતા હોય, પરંતુ અમારે પડકાર આપવાનો નથી, અમારે પડકાર ઝીલવાનો છે. અને અમારા આ પત્રકારત્વ ક્ષેત્રમાં એવા ઘણા બધા અમારા જૂના સાથીઓ હોય કે સહકર્મીઓ રહી ચૂક્યા હોય કે વડીલ સાથીઓ રહી ચૂક્યા હોય, તેઓ સુપેરે રીતે સફળતાપૂર્વક આ જ પ્રકારનો પડકાર પાર કરી ચૂક્યા છે. એટલે કે એ આ પડકાર ઝીલવામાં તેમને સફળતા મળી છે. પછી તે અન્યાય સામે ન્યાયનો પડકાર હોય કે પછી ઉકેલ સામે જે સમસ્યા સામે ઉકેલનો પડકાર હોય, આવા ઘણા બધા પડકારો તેઓ ઝીલી ચૂક્યા છે. અને અમારા માટે એક મોટો પડકાર એ હતો કે આ તમામ જે અમારા સાથી કર્મીઓ જે ભૂતકાળમાં રહી ચૂક્યા છે અમારા ક્ષેત્રમાં અને હજુ પણ તેઓ સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યા છે, આ તમામને એક સાથે લાવવાનો એક મોટો અમારી માટે પડકાર હતો. તે અમે આજે સફળતાપૂર્વક પાર પાડ્યો છે. અને એટલા માટે જ આ જે લોકો, આ જે વ્યક્તિઓ અમારી સાથે જોડાયા છે, તેમના જે પડકાર વિશે પણ આજે વાત કરીશું. જે ચહેરાઓને આજે આપણે મળવાના છીએ તે બહુ જ જાણીતા ચહેરા છે
રોજબરોજમાં તમારા મોબાઈલ સ્ક્રીન પર તેઓ દેખાય છે, ચાહે લોંગ ફોર્મેટના વિડીયોઝ હોય કે રીલ્સના. પબ્લિકના કોઈ પણ ઇસ્યુ હોય ત્યારે હંમેશા એ ચહેરાઓ તમને જોવા મળ્યા છે. પણ આજે જ્યારે એમના વિશે વાત કરવી છે ત્યારે કોઈ જ પત્રકારિત્વની વાત નથી કરવી, કરંટ અફેર્સની કોઈ વાત નથી કરવી, બસ થોડી હળવી વાતો કરવી છે અને એમની સફરને આપણે જાણવી છે. તો તમને પરિચય કરાવું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર, ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ પર. એ બંને મિત્રો આજે આપણી સાથે આજની આ ચર્ચામાં જોડાવાના છે. બોલિવૂડના શંકરજી કિશનની જેમ દીક્ષિત અને કિશન આજે આપણી સાથે છે. વેલકમ દીક્ષિત અને કિશન. થેન્ક યુ. સાથે છે રોનકભાઈ પટેલ. રોનકભાઈ એટલે રજા લીધા વિના એક રેકોર્ડ બનાવ્યો છે એમણે, અને હું તો બોલીશમાં એ જે મુદ્દાઓ બોલ્યા છે ને એ લોકોનો અવાજ બન્યો છે. લોકોની કોઈ પણ પીડામાં બિંદાસ બોલ્યા છે રોનક પટેલ. રોનકભાઈ, આપનું પણ સ્વાગત છે લલકારના પ્લેટફોર્મ પર. સાથે અમારી સાથે ઘણા સમય સુધી કામ કર્યું છે નિશિથે. નિશિત આજે બહુ સરસ કામ કરી રહ્યો છે ડિજિટલ મીડિયામાં, ત્યારે આજની આ ચર્ચામાં આપણી સાથે છે નિશિત રાજ્યગુરુ. વેલકમ નિશિત. તો શરૂઆત કરીએ સૌથી પહેલાં રોનકભાઈથી શરૂઆત કરીશ. રોનકભાઈ, હું તો બોલીસના અસંખ્ય એપિસોડ કર્યા. હું તો તમને આ ફિલ્ડમાં હતા ત્યારથી હું જોતો આવ્યો છું. હવે એવું કહેવાય છે કે તમે રજા નથી લીધી, છેલ્લે ક્યારે લીધી હતી મારે એ જાણો. જો એ હકીકત છે, મેં રિયલ અર્થમાં રજા નથી લીધી, પણ થોડાક દિવસ પહેલાં હું મારી પત્નીને 2 દિવસ માટે આબુ અંબાજી લઈ ગયો. વાહ વાહ. મેં શો ચોક્કસથી એ દિવસે પણ કર્યો, પણ શો ડ્રોપ કર્યા વગર મેં 2 દિવસ ચોક્કસથી પાડ્યા. એટલે મારા કમિટમેન્ટમાં 2 દિવસની બાદબાકી ચોક્કસથી થઈ. કારણ કે ઘણા સમયથી વાઈફ કહેતી હતી 3-4 વાર મુદત પડી, કોર્ટની મુદત કરતાં આપણી મુદતો વધુ પડતી હોય, અને પછી લાગ્યું કે હવે જાજુ કરીશું તો પત્ની આપણને લલકારશે. બરાબર? એટલે તમારું કદાચ મુદતો પડે બીજી. હા, અને તમારું લલકાર ચાલુ થાય નહીં પહેલાં લલકાર તમે મને ના બોલાવો. એટલે હું ગયો મારા ફ્રેન્ડ જોડે. અમે 4-5 કપલ ગયા હતા માઉન્ટ આબુ. મેં એ દિવસે શો પણ કર્યો બંને દિવસ. પણ એ હકીકત છે, મેં કામથી રજા નથી લીધી, પણ એ પણ હકીકત છે કે મેં કોઈ રજા કરતાં વધુ કામને વધુ માણ્યું અને વધુ આનંદ લીધો, બહુ આનંદ લીધો. મને મજા રજા કરતાં કામ કરવામાં વધુ મળી. એટલે સાચું કહું તો મેં 365 દિવસ રજા જ લીધી અને મજા જ કરી કામ કરતાં કરતાં. પણ એ પાક્કું હવે કમસે કમ 1 વર્ષનું લાયસન્સ રિન્યુ થઈ ગયું 2 દિવસના કારણે. બિલકુલ. એટલે હવે ટૂંકમાં 2-3 વર્ષ વાંધો નહીં. હવે વાંધો નહીં. 1 વર્ષ પછી ચાલુ થશે એટલે થોડાક દિવસ પાછું ફેરવવાનું, આજુબાજુ ફરી આવવાનું, ચાલી જાય પાછું. અચ્છા, મારે એ જાણવું છે ખાસ તો જે એક ઇન્સિડન્સ થયો હતો આપના ફાધરનો, ત્યારે પણ આપે શો ચાલુ રાખ્યો હતો. ત્યારે એ વખતે કેવો મનમાં ભાવ હતો? એક બાજુ આ પરિસ્થિતિ ઘરમાં અને આપે શો કર્યો, કેવું માનસિક જે મનોમંથન કેવું હતું? એમાં તો 13 જાન્યુઆરીએ મારો શો ચાલતો હતો અને છેલ્લે એક એડ બ્રેક પછી 1-1.5 મિનિટ બોલવાનું હોય. એ જ વખતે બહુ બધા બ્રેકમાં મેં જોયા બહુ બધા મિસ કોલ થયા. મને થોડોક અણસાર આવેલો, કારણ ફાધર બીમાર રહેતા હતા. જો શો પત્યો તરત મેં છેલ્લો ફોન ભત્રીજાનો તેનો ફોન કર્યો, એટલે એને કહ્યું દાદા નથી આપણી વચ્ચે. વાઈફનો ફોન કર્યો અને પછી ખબર પડી કે મને એમ હતું કે અમે લોકો જનરલી સિદ્ધપુર લાવતા હોઈએ, ફાધર સુરત હતા, એટલે ખબર પડી કે એમનું દેહદાન કરવાનું. અમે લોકો રાત્રે ગયા ત્યાં આગળ. સવારે સિવિલ હોસ્પિટલમાં ફાધરનો પાર્થિવ દેહ આપી અને ઘરે આવ્યો. 14મી જાન્યુઆરી એટલે વચ્ચે 5 આપણું બધું છે, ઘરે પહોંચ્યો. ના આવ્યો તો બેઠા બધા. પછી મેં મારા મધરને પૂછ્યું, માને પૂછ્યું, બોલ મમ્મી હવે આપણે શું કરવાનું? એટલે કશું નહીં કરવાનું ભાઈ, તારે જવાનું અમદાવાદ. મેં કેમ? તારો શો હોય ને. એટલે મેં બધાને કહ્યું શો હું અહીંથી કરી લઈશ. કે ના તાર પપ્પાને ગમતું હતું, તું કોટ બોટ પહેરીને મેકઅપ કરીને કેમેરા આગળ ઉભો હતો સ્ટુડિયોમાં, તો તું જા. અત્યારે લગભગ 11 વાગ્યા હતા. 12 વાગે હું નીકળ્યો, 4:30-5 વાગે અહીંયા આવ્યો. ત્યાં સુધી ફાધર ઘરનું દર્દ હતું, પણ માએ સામેથી જે કહ્યું ને એનું ગર્વ પણ હતું. પણ હા, શો કરવાની એ કોઈ તકલીફ નહોતી અને એ જ ઉર્જા હતી. માયા કહે પછી એ ઉર્જામાં વધારો હતો. પણ મેકઅપ લગાવીને કોટ પહેરીને શો કરવો ને, સાચું કહો તો એ થોડુંક ભારે લાગતું હતું. બિલકુલ. ખરું આવું કેમ આવું કરી રહ્યું? પણ પછી મમ્મીના શબ્દો મગજમાં આવ્યા કે તારા પપ્પાને ગમતું હતું કોટ બોટ પહેરીને ઊભો રહ્યા કેમેરા આગળ.
એટલે મેં શો કરી લીધું અને ચાલુ શોએ મને 1 મિનિટનો એવો અણસાર નહીં આવ્યો કે હું ફાધરનું અવસાન 24 કલાક પહેલાં જ થયેલું. એટલે મેં શો કર્યો. પણ એના પછી એવું થયું ભાઈ કે એ પહેલાં પણ શો એક પણ ડ્રોપ નહોતો કર્યો. પણ એના પછી એવું થયું કે હવે હું જો શો ડ્રોપ કરું, ભૂલથી પણ શો ડ્રોપ કરું, કોઈ પણ કારણથી ડ્રોપ કરું, તો એનો મતલબ મેં મારા ફાધરના મૃત્યુનો અને મારી માએ જે સંકલ્પ કર્યો હતો એનો અનાદર કર્યો ગણાય. અને કદાચ એ જ કારણ રહ્યું કે એ વાતનો 3 વર્ષ થઈ ગયા પણ મારો શો ક્યારેય ડ્રોપ કર્યો નથી. ને બીજું એટલે આવું ન કહેવું છું, પણ ફાયદો એ થયો કે એના પછીથી પત્નીએ પણ ક્યારેય એવું નહીં કહ્યું. સતત માઉન્ટ જતા એમ ના કહ્યું તું શો છોડ દે બધું. એને ખબર પડી ગઈ આ કરે છે. છેલ્લે કદાચ મારા દિવસે હું નહીં કરું, બાકી ત્યાં સુધી કરીશ. અરે ભગવાન બહુ લાંબી ઉંમર આપે રોનકભાઈ, અને તમારા વિચારો લોકો સુધી સરસ પહોંચી રહ્યા છે. કિશન, તને પૂછવું છે, ઘણા સમયથી બે મિત્રો સાથે ને સાથે જ છો, સાથે જ જોયા છે, હવે આદત થઈ ગઈ લોકોને પણ. ભાઈબંધી એટલે શું? ભાઈબંધી એટલે એનો જવાબ જ ના હોઈ શકે. એ પરિસ્થિતિઓ પર ડિપેન્ડ થાય કે ભાઈ તમારી તકલીફ કેવી છે અને કેટલી છે. તો ભાઈબંધ એટલે ઘણા બધા મળી જાય કે ભાઈ અત્યારે લાવન મારે થોડીક પૈસાની જરૂર છે, એવા ભાઈબંધ હોય. પછી ઘણા એવા ભાઈબંધ હોય કે યાર એક આ કામ કરાવી દે ને. આપણા ફિલ્ડમાં એવા ભાઈબંધ એ મળે કે એક આ સેટિંગ કરાવી દે ને. પણ ભાઈબંધી એટલે કે જેમાં કોઈ સ્વાર્થ ન હોય, અઢળક પ્રેમ પણ ના હોય, સાચું કહેવાની તૈયારી રાખવી પડે. રોજ તમે પંપ મારીને સારું જ કહો કે ના ના જોરદાર જ છે દીક્ષિત, આ સારું જ છે એમ, તો એ ભાઈબંધી નથી. એ કંઈક કરતો જ મારે કેવું પડે કે દીક્ષિત આ ખરાબ છો, આપણે આ ધંધો ન કરે. અથવા તો એ મને એમ કે આ વસ્તુ આપણે ના કરાય, આ આપણા માટે યોગ્ય નથી, એમ આપણને નુકસાન કરશે એમ. એટલે ભાઈબંધી કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, તમે સમજો. એનો પ્રકાર એ તમારો સામેવાળો મિત્ર કઈ પરિસ્થિતિમાં છે અને તમે કઈ પરિસ્થિતિમાં છો. ઘણી ભાઈબંધી આપણી કેવી હોય, સ્કૂલની હોય, પછી કોલેજની હોય. મારી દીક્ષિતની ભાઈબંધી એ રિપોર્ટિંગની હતી કે ભાઈ અમે અમદાવાદના ફિલ્ડમાં આવ્યા, હું મુંબઈ TV9માંથી હતો, બાપુને તમારી બે યાર ઇન્ટર્નશીપ કરી ગયો હતો 9માં. પછી અમદાવાદ આવ્યો એટલે દીક્ષિત આમ અમારા પોરબંદર, એટલે અમારા બેના ગામ 40 કિલોમીટર થાય. એટલે પેલો પ્રાંતવાદ આપણામાં થોડો ઘણો હોય કે ભાઈ આપણા બાજુના ગામનો છે એમ, આપણી બાજુનો, ભલે એમ ના હોય પણ એક આપણા બાજુનો છે એમ. એટલે ત્યાંથી અમારી મિત્રતા થઈ. અલગ અલગ ઘણી બધી ચેનલોમાં કામ કર્યું. પછી એક વખત એ દીક્ષિતને એવો પહેલેથી વિચાર કે કિસલા આપણે આપણા મનગમતો કંટ્રોલ રૂમ કરવો છે એમ. એટલે મેં કીધું આપણે કંટ્રોલ રૂમનું શું કામ છે એમ. મને કે કંટ્રોલ રૂમ એટલે ન્યૂઝનો કંટ્રોલ રૂમ એમ, કે જ્યાંથી આપણે આપણી રીતે બધું ચલાવી શકીએ એમ. એટલે મેં કીધું એના માટે ચેનલ કરવી પડે ને એના માટે બહુ રૂપિયા જોઈએ, આપણી પાસે રૂપિયા તો છે નહીં. એટલે ઘણી વાર આમ ચર્ચાઓ કરતા પછી ખાસ કરીને ઇલેક્શનનો મોડ હોય ને એટલે આને આમ બધા ભયંકર વિચાર આવે કે આ સમાચાર બ્રેકિંગ કરીએ ને આ એંગલ આપીને, પણ રિપોર્ટર તરીકે આપણી વાત કોઈ સાંભળે નહીં ખાસ. અને અમુક પેલી એમાં લિમિટેશન આવી જાય. હા, પછી ગુજરાત ફર્સ્ટમાં હું હતો અને એક જગ્યા પડી. એટલે મેં વિવેક કુમાર ભટ્ટને કીધું કે સાહેબ આ દીક્ષિતને આપણે લઈ લઈએ. અને અમારા બેયના મનમાં ક્યારનો પ્લાનિંગ, એટલે મેં કીધું આપણે જોઈએ તો ખરા, આપણે ચલાવી શકીએ, નથી કરી શકતા, ટેસ્ટિંગ ટ્રાયલ બધું થઈ જાય. આપણી પાસે તો કરોડો રૂપિયાની ન્યૂઝ ચેનલ છે નહીં, મેં કીધું થશે પણ નહીં એમ, અત્યારે જે રીતે બધી વસ્તુઓ છે. એટલે પછી અમે ગુજરાત ફર્સ્ટમાં ચૂંટણી હતી લોકસભાની, એ પહેલાં સાથે કામ કર્યું, ચેનલના નંબર્સ લેવા, તે પછી એક અમારો કોન્ફિડન્સ આવ્યો. એટલે પછી ઘણા બધા એમ કે ભાઈ અમારે ચાલુ કરવું છે, એટલે ઘણા બધાની સલાહ, રોનકભાઈ છે, બીજા ઘણા, સાહેબ અમે આવું કંઈક ચાલુ કરવા માંગીએ છીએ, આમ છે તેમ. બરોબર. બધા એક જ સલાહ આપી, કરો પણ લો બજેટવાળું કરજો, મોટા રૂપિયા નાખતા નહીં, કારણ કે મીડિયામાં રિકવરીનો કોઈ સોર્સ નથી. એટલે પછી મિત્રતા તો હતી જ એટલા વર્ષની. એટલે મેં કીધું દીક્ષિત આપણે કોઈ ફાઇનાન્સર આ તે બધું લઈ આવીએ, એના કરતાં આપણે જ આપણી મહેનતથી આપણા અમુક જે મિત્રો હોય, જે આપણા વેલ વિસર હોય, તો એને આપણે કહીએ કે ભાઈ તમે અમને કંઈક નાની મોટી હેલ્પ કરજો. એ રીતે કરીને અમે ન્યૂઝ રૂમ ચાલુ કર્યું. એટલે એ રિપોર્ટરથી ચાલુ થયેલી મિત્રતા એ ન્યૂઝ રૂમ સુધી પહોંચી એમ. પણ એની વ્યાખ્યા ચોક્કસ જો મિત્રતાની કરવા જાઓ ને કે ભાઈ આ જ મિત્રતા, તારે જરૂર પડે ત્યારે તું ઊભો રહેજે ને મારે જરૂર પડે તો એ મિત્રતા એ લાંબી ટકે નહીં. પણ તમારા કિસ્સામાં આખી વ્યાખ્યા અલગ છે મિત્રતાની, એ ચોક્કસ કહી શકાય. હા, એટલે કેવી પરિસ્થિતિ છે, દાખલા તરીકે તમે જીતુભાઈ છો, ભાઈ તમારે શું જરૂરિયાત છે અથવા શું તકલીફ છે, બે વસ્તુ ઉપર જ જીવન છે, કાં જરૂરિયાત છે ને કાં તકલીફ છે.
તો હું તમારી જરૂરિયાતમાં મદદ કરું ને તકલીફમાં મદદ કરું, એ બે સરખી હોવી જોઈએ. તો એ મિત્રતા લાંબી હાલે. બાકી મિત્રતા આપણે ખાસ કરીને આપણા ફિલ્ડમાં બદલાતી વધારે રહેતી હોય એમ. મિત્રતાની બહુ બધી વ્યાખ્યા. ચાલ અને બહુ બધી છે તો નિશ્ચિત તું એકાદી કે. મિત્રતાની વ્યાખ્યા જરૂરિયાત. આપણા ફિલ્ડની સ્પેસિફિકલી વાત કરું, મારી વાત નથી કરતો. મારા મતે છે ને જીતુભાઈ, જો મિત્રતા કે પ્રેમ જોડે જોડે એડ કરતું, એ સમજણ શક્તિ છે. સીધા એટલે પ્રેમ હતો. કેમ કે મને હતું આ મને આ સવાલ પૂછશે, હજી પ્રેમ વિશે હું પૂછવાનું મને હતું આ સવાલ પૂછશે એટલે મેં ચોખવટ કરી દીધી. એટલે બાપુ કઈ જૂના ચિઠ્ઠા ન ખોલે, એ તું જરાક અત્યારે એડવાન્સમાં કહી દેજો. એ તો મારી પાસે છે, જવાબ મારી પાસે છે, એટલે આ તમે સવાલ પૂછો એ પહેલા. મિત્રતા એટલે સમજણ. વાહ. હું એવું સમજુ છું કે મને તકલીફ એ જ લોકોને ખબર પડશે કે મને તકલીફ છે જે મારી આજુબાજુ રહે છે. મારો એક મિત્ર લંડનમાં રહે છે અને અમેરિકામાં રહે છે, એ મારો મિત્ર જ છે. પણ એ મિત્ર મારા કેટલો કામનો છે એ મારે વ્યક્તિગત નિર્ણય લેવાનો છે. હા, કિશન છે, દીક્ષિત છે, વેલવિશર તરીકે રોનકભાઈ છે, એ બધા મિત્રો તો છે જ, પણ મને સમજી શકે સારી રીતે કોણ, એને હું મારો મિત્ર ગણું છું. સમજવામાં બહુ મોટો એક હા, એટલે ઘણા મિત્રો એવા છે જે સારી રીતે જ સમજે. એમ ગમે તે કરો, આપણે બહુ ભૂંડામાં ભૂંડો વિડીયો બનાવ્યો તો આપણા તો વખાણ કરે બહુ મજા આવી. એ આપણને ખબર હોય બહુ ભૂંડો વિડીયો હતો, એટલે એને હું મિત્ર નથી ગણતો. મિત્ર એટલે જે મને સમજી શકે, મારી સ્થિતિને સમજી શકે, પ્લસ મારી જરૂરિયાત કરતા મારી પરિસ્થિતિને આધીન રહીને મને સમજી શકે, એ જ એને જ હું મિત્ર ગણું. બાકી મિત્રતા કદાચ હું કલાક કોકની અરે ડાયરામાં બેસી જાઉં તો એને આપણે મિત્ર જ કે એને શું નામ આપો, એ સંબંધને શું નામ આપે આપણે? માની લ્યો કે હું કોકના કાકાના દીકરાને મળું તો કાલ ઉઠીને ફોન કરે, આપણે એવું જ કહે ને કે મારા મિત્ર છે, પણ એ મિત્ર અને એક ખાસ મિત્ર એટલે જ આપણે ગુજરાતીમાં કહે ને મારો પાક્કો ભાઈબંધ છે. એ પાક્કાની વ્યાખ્યા બધા માટે અલગ અલગ હોય છે. મારી માટે એટલી જ છે કે એ મને સમજી શકે બસ. એટલે બહુ બધી અત્યારની વાતો દીક્ષિત બધાને આપણને યાદ આવી છે. મને તારું બાળપણ યાદ કરાવવું છે, કારણ કે અત્યારે તું જે કામ કરે છે ને એ નોટિસેબલ છે, રિમાર્કેબલ છે, બધા નોંધ લે છે. ત્યારના તોફાન કયા એવા હતા કે એની નોંધ લેવાની હતી, દીક્ષિત આવા ન કરે? હું છે ને સ્વામિનારાયણ સ્કૂલમાં ભણતો, એટલે આમ ફરિયાદ ના આવે ને તો મારા પપ્પાને એવું થાય કે ફરિયાદ ન થાય. એક વરંદા ટીચર કરીને હતા, એટલે મારા મમ્મીને એવી છાપ કે મારો દીકરો બહુ ડાયો, સ્કૂલમાં માથાકૂટ ન કરે, કાંઈ ન કરે. પણ બાપાને ખબર જ હોય બધી કે આ એટલે બરાબર થયું કે મેં એક શિક્ષક કોલોનીમાં રહેતા અને મેડમ બાજુમાં રહેતા, એટલે 1 થી 7 સ્કૂલમાં ભણવાનું, એટલે 7માનો છેલ્લો દિવસ. એટલે નક્કી કર્યું કે આજ જે તોફાન કરીએ એ સ્કૂલવાળા શું કરશે, કાઢી મૂકશે. કાલથી ભણવાનું નથી, છેલ્લો દિવસ છે. એટલે અમે બધાએ ભેગા થઈને સ્કૂલ માથે લીધી. એટલે લીધી મેડમ અમારા પરિવાર સાથે જોડાયેલા, ત્યારે મારા ઉપર એટલા ગરમ થયા કે હું તારા મમ્મી, એટલે મને એમ કે આ બધી વાર્તા કરે. અને બીજે દિવસે જઈને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાએ તોફાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. અને એ દિવસે આમ અઠમ ખીજાણા હતા કે ભાઈ તું શું કરવા જા, ભણવા જા, નથી જાતો, ઘરે આમ કરે તેમ. એટલે ત્યારથી 7મા ધોરણ પછી મારા તોફાન ધીમે ધીમે દેખાવા લઈ ગયા. અચ્છા, દેખાવા મેં કીધું એમ કે ઓછા થયા, ડાયો થઈ ગયા. એટલે મોટા થાય એમ ઘટતા જાય તારે વધતા જાય ટૂંકમાં એવું થયું. બાપુ 12મા ધોરણ સુધી તો હતું. એક તો નાનું ગામ, મારા ફાધર જર્નાલિસ્ટ, ગામમાં કોઈ ન ઓળખતું એવો ક્યારેક જ કાર્યક્રમ બને કે પોરબંદરમાં કોઈ ન ઓળખે એવો. લગભગ 2 દિવસે સાંજે પપ્પા આવીને કકડાટ મારા મમ્મીને કરે કે આજે આની આ ફરિયાદ આવી, આજે આનું આમ કર્યું, આજે આનું આમ કર્યું, આજે આનું તેમ કર્યું. એટલે મેં શરૂઆતમાં કીધું ને કે ઓલી સુરત જવાની ઉપર આવ્યું ને, મારા મમ્મી થોડા ઓલા હતા કે ભાઈ નથી જવા દેવા. મારા પપ્પા બહુ સ્ટ્રોંગ હતા કે પોરબંદરની બહાર નિકાલ કરી દેવો છે, એ વાત નક્કી છે કે ભાઈ તું પોરબંદર બહાર જતો રહે. એટલે એનામાં એવું કોઈ ડિસિપ્લિન આવે. કદાચ એક હું રોકીશ, કદાચ આ પોરબંદરના સ્ટ્રિંગરની જગ્યા ખાલી હતી, અમે લઈ લીધા હોત તો બહાર નીકળ્યો તો આજે હું ત્યાં છું. તો આભાર કોનો માનવો? રોનક સરનો હાજર કર્યો. મહારાષ્ટ્રથી છોડીને જતો રહ્યો. એટલે સાહેબ કરે સંદેશમાં પોરબંદરનો રિપોર્ટર હોત તો છોડીને જાત એ વાત કરી, કારણ કે ત્યાં હું મહેનત કરી લેત, ત્યાં મહેનત થઈ જાત. કારણ કે ગ્રુપ સર્કલ,
ગમે એ અને અત્યારની ત્યારે તો જુઓ કેમેરાથી તમારે પીસ્ટું કરવાની મોબાઈલ આજ તો કેવું આવી ગયું તમે મોબાઈલથી પીસ્ટું કરીને જવા દો, વોક થ્રુ કરીને જવા દો તો આખી પેઢી બદલાઈ ગઈ. પણ જે ફેરફાર આવી હોય સુરતમાં મેં 10 મહિના નોકરી કરી બાપુ ATVમાં. આખું એક તો કલ્ચર અલગ, ભલે તમને કાઠિયાવાડનો ટેસ્ટ આવે પણ એ ભાવનગર અમરેલી, નોટ પોરબંદર, નોટ રાજકોટ. બિલકુલ. તમને સુરતમાં એટલે બે આંદોલન ત્યાં કવરેજ કર્યા. એક તો પેલું આંદોલન હતું સ્વામિનારાયણ સંપ્રદાયનું, દાન ધર્મદાવાળું ચાલતું હતું. એ દાન ધર્મદાવાળું આંદોલન જે પીક કરતું હતું ને ત્યાં પાટીદાર આંદોલન આવી ગયું એટલે એ આંદોલન પૂરું થયું. બે આંદોલન કવરેજ કર્યા એટલે એ આંદોલન આવ્યું એટલે થોડીક મજા આવી, કારણ કે આપણો સ્વભાવ ક્રાંતિકારી. આ બે આંદોલને મારા જીવનમાં ઘણો બધો રોલ ભજવ્યો કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનું આંદોલન આવ્યું ને બધી ચેનલો એક શબ્દ લખતી દાન ધર્મદા આંદોલન, દાન ધર્મદા આંદોલન. હું એક જ એવું ઈટીમાં લખતો હતો કે નામ ધર્મદા આંદોલન છે, કારણ કે મારી પરવરિશ છે ને એ કોઈ બહુ ઓછા લોકોને ખબર છે પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કે હું આજે પણ અમારા ગ્રુપમાં બધા બેઠા મારા પરિવાર મારા પપ્પાએ મને ગોવા કે દી ક્યારે ફરવા નથી લઈ ગયા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક કઈ એવું મંદિર બાકી નહીં હોય કે જે મેં નાની ઉંમરમાં નહીં જોયું હોય. એ તમે કારિયાણી પણ જોઈ લ્યો, ધોલેરા પણ જોઈ લ્યો, ગઢડા જોઈ લ્યો, સાળંગપુર જોઈ લ્યો. મારા પપ્પા મને પંચતીર્થી કરાવે, કેમ કે આજના દિવસમાં 5 શિખરબંધ મંદિરના દર્શન કરવાના. અને બાપુ ઘટનાક્રમ એવો આવ્યો કે સુરત પહોંચ્યો અને એ જ સંપ્રદાયની વિરુદ્ધમાં સ્ટોરીઓ ચાલુ થઈ. પહેલી જ જીવનની નોકરી. હવે કોઈ પણ બે પક્ષ હોય એટલે ક્યાંકનું આપણે ઇન્ટરવ્યુ કરે, સામેના પક્ષને આપણા પત્રકારોમાં તમે ગમે ત્યાં જાઓ, કોઈ પણ સ્ટોરી કરો એક પક્ષને ગમવાનું છે ને એક પક્ષને નથી, એક નારાજ થવાનો એક નારાજ થવાનો છે. હવે નારાજ થવા વાળો વર્ગ મારા પપ્પાને ફોન કરે કે ભાઈ તમારો દીકરો આપણા સંપ્રદાયમાં નાનો મોટો થઈ, આમ થયું તેમ થયું, ના આમ કરે ને તેમ કરે. એટલે મારે ને મારા પપ્પાને બહુ થાય. એટલે પપ્પા જો તમે આમાં બોલતા રહેશો ને તો હું નોકરી નહીં કરી શકું. અને આપણે પહેલેથી એવા કે ભાઈ જે ખોટા છે ને બાપુ, આપણે ભલે ઓફ રેકોર્ડ આજે આપણે વાત કરીએ કે આ સાચા છે, ઘણી જગ્યાએ આપણે એવું બોલતા હોય ભાઈ આમ છે તેમ છે, અંદરથી તો આપણે ખબર જોઈએ કે કોણ સાચું કોણ ખોટું છે, કોણ કેમ બેઠું કોણ કેમ નહીં બેઠું. એટલે હું તો મુફતની જેમ બધું બોલતો કરતો આ કરતો. મારા તો એક શબ્દ બોલે કે બાવા બગડીએ, પછી બધા બગડ્યા. કોણ કામ છે મારા પપ્પા ઉપર. આજે ઘટનાક્રમો છે કે હમણાં છેલ્લા ઘણા બધા સમયથી ઓલી વિડીયો આવ્યા બાપુ ઓકે કે સંપ્રદાયના સાધુએ તમે ન જોઈ શકો, જોઈને તમને વોમિટ થઈ જાય ને એવા વિડીયો સામે આવે. એટલે કોઈ પણ સંત ફોન કરે કે ભાઈ તે સંપ્રદાય તારું હું બગડ્યું હું નથી બગડ્યું. એટલે મેં કીધું કે ભાઈ જો પણ ભગવાન છે ને રાજી થતા હશે કે કચરો તમે કોક સાફ કરો છો. અમે એવું કહેતા જ નથી તમે માણસ ખોટા છો, આ ખોટા છે તે ખોટા છે, પણ જે આવા ધંધા કરે છે એ પાછા ભગવાન ઢુકડા પડીને ફરે ને તમે કઈ કાર્યવાહી નથી કરતા. પણ મારા પપ્પાનો એક શબ્દ એક અલગ કે જો દીક્ષિત કે દાઉદ ઇબ્રાહિમે કેસરી કપડાં પહેરીને આવે ને તો હું સ્વામિનારાયણ સંત તરીકે પગે લાગી લો. આ મારા પપ્પાને શબ્દ. એટલે મારા પપ્પાને હું એ શબ્દ કહું કે પપ્પા હું તો જીવનમાં સંત નહીં માનું. તમારા એથિક્સ છે ને તમારા રીએ. તમને ખબર જ છે કે દાઉદ છે, તમને ખબર જ છે કે આ રાત્રે હું ધંધા કરે છે, અને પછી એને આપણે પગે લાગીએ ને તો એ આપણે એથિક્સ બહારની વાત છે. એટલે છેલ્લા 2-2.5 વર્ષમાં મેં જે રૂમકિશન ગુજરાત પોસ્ટમાં હતા ને ત્યારે આ જ ઘટનાક્રમ બન્યો કે ભાઈ અચાનક 8, 10, 12, 15 વિડીયો આવ્યા. ફોન કરીને શું કે ખબર છે, અરે યાર વિપુલભાઈ તો 7 વર્ષ જૂનો વિડીયો ચલાવે છે તમારી ચેનલમાં. એટલે અમદાવાદની ફરિયાદ થાય પોરબંદર. મારા પપ્પાને કહું પપ્પા માની ગયો 20 વર્ષ જૂનો છે, ધંધા તો આજ કર્યા છે ત્યારે વિડીયો સામે આવ્યા ને, ધંધા તો આજ કર્યા છે આજ વિડીયો સામે આવ્યા. એટલે આ ઘટનાક્રમ બાળપણથી લઈને મોટા સુધીના તોફાનોની ફરિયાદ આજે મારા પપ્પાને આવી જાય છે. જીતુભાઈ તમારા સવાલ ઉપર આવો છો કે ભાઈ આ આપણા સંપ્રદાયમાં રહ્યો, આપણા સંપ્રદાયનો છોકરો છે તોય આ બેફામ રીતે બોલે, બેફામ રીતે ચલાવે. એટલે પણ ચાલે છે ભાઈ, તમે તમારા ધંધા બંધ કરાવી દો ગેરકાયદેસર ચાલે એટલા, અમારે નથી બતાવવાનું. હું કિશન ઘણી વાર બેઠા હું નિર્ણય લે કિશન છોડને આ લોકો નથી પડું ત્યાં વિડીયો કિશનના ફોનમાં મારા ફોનમાં આવે અને જોઈએ ને એટલે મગજ થાય કે હવે આ લોકોને પાડી જ ગયું આ હું ધંધામાં કીધા છે. એટલે આ ફરિયાદોનો દોર બાપુ ટૂંકમાં ચાલતો જ રહેવાનો, ચાલતું જ રહે. એટલે હવે મારા પપ્પાએ ટેવાઈ ગયા. એ મારા પપ્પાની તમને કહું હવે શું કરે તમને ખબર, એ કાંઈ મને ફોન નથી કરતા. એ સીધું જ કોઈ પણ સંત એની વાતચીત કરેલું રેકોર્ડિંગ મને મોકલી દે, ફોન નહીં કરતા. હું કિશનભાઈ બેઠા સાંભળીએ અને હસીએ, ખાલી સાંભળે ને હસીએ. મારા પપ્પાને એવું કહેતા હોય હું જ્યારે અગ્નિકાંડ બન્યું ને રાજકોટમાં, એટલે
અમે જોરદાર ત્યારે એગ્રેસિવ હતા અને કેમ ન થાય કેટલા થવું જ જણા પડે. તંત્રના પાપે મરી ગયા એગ્રેસિવ ન થતા હોય ને એનામાં પત્રકારત્વ નિશ્ચિત કીધું ને એમ લોહીમાં પત્રકારત્વ ન હોય એટલે એક વાર હું ને કિશન બેઠા કે ભાઈ જ્યારે તમે ચૂંટણી આવે ને એટલે આ જ સાધુ સંતો કાં તમને કોંગ્રેસના મંચ ઉપર ને કાં ભાજપના મંચ ઉપર પ્રચાર કરતા જોવા મળે જોવા મળે બિલકુલ. તમને 100% જોવા મળે હવે કદાચ હામડા નહીં પ્રચાર કરશે તો જેની જેવી જ્યાં જરૂરિયાત પણ અગ્નિકાંડ બન્યો ને બાબુ એમ કે શ્રદ્ધાંજલિ આપી અમે આપી મોટા કોન્ટ્રાક્ટરો ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતી વાત નતો ક્યાં ધર્મ હારે જોડાયેલા નહીં હોય તમામ ધર્મ હારે કોન્ટ્રાક્ટર જોડાયેલા તમારે લાખો કરોડોના પાછા સુફિયાણી શું વાત કરે કે ભાઈ આપણે ભ્રષ્ટાચાર નહીં કરવાનું આપણે આમ નહીં કરવાનું આપણે આમ નહીં કરવાનું પણ એ જ મંદિરમાં કરોડોનું દાન આવે એક માઈ નોલાલ પૂછવા નથી જતો તમે વ્હાઈટ ના આપ્યા બ્લેક ના આપ્યા ક્યાં ધંધા ના આપ્યા ક્યાં ધંધાના નથી આપ્યા કોઈ દી કોઈને પૂછ્યું નથી એટલે અમે કીધું કે ભાઈ ધર્મની વાત કરવા આવે ઠેકેદારો ક્યાં ક્યાં બતાવી આટલા જણા મરી ગયા કમસે કમ કોન્ટ્રાક્ટરને તમારે તો જઈને કેવું હતું અથવા તમારે તમારે એક સભાનો એક વિડીયો તેવું આપવો હતો કોઈ પણ કે ભાઈ આ ધંધા આપણે નથી કરવાના કમસે કમ તમે ધર્મની વાત કરતા કરતા લોકોને બચાવવા માટેની વાત કરો કે ભાઈ તમે કોઈ બ્રિજ બનાવો છો તમે ગેમ ઝોન બનાવો છો તમે XYZ કોઈ પણ ઘટના કરો છો તો આપણી યાર સંકળાયેલા લોકો છે ને 20, 25, 30 જણા કદાચ કોઈ ન હોય ફરીથી ગયો મારા પપ્પા ઉપર ફોન તો એ કે હું અમારે એ કે આતંકવાદીઓના પ્રચાર કરવાના એ કે અમે શ્રદ્ધાંજલિ આપી હતી પણ શ્રદ્ધાંજલિની વાત જ નથી શ્રદ્ધાંજલિ આપીએ ગુજરાતમાં મોરબી કાંડ ન થવાનું હોય ગુજરાતમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના ન થવાની હોય ગુજરાતમાં તક્ષશિલા વાળો કાંડ ન થવાનો તમે 10 વખત કેન્ડલ લઈને નીકળો પણ સાથે સમાજ સુધારાનું કામ છે ખાલી પૈસા ભેગા કરવાનું કામ નથી તો ફરીથી મારા પપ્પાને એટલે ટૂંકમાં એ ચાલ્યા કરે સતત ચાલતી પ્રક્રિયાનો ભાગ છે હું કિશન હવે તો હવે મારા પપ્પા હસબમ કાઢવા માંડ્યા હવે આ વસ્તુ નહીં માને પછી માથાકૂટ સતત થાય બિલકુલ બિલકુલ રોનકભાઈ આ તો વાત કરી જે કરંટ જે સિનારીઓ ચાલે છે એની પર ઘણી બધી દીક્ષિતે વાત કરી કેવા હર્ડલ્સ આવતા હોય કે કોઈ પણ પ્રેશર આવતું હોય આપણા ફિલ્ડમાં ટૂંકમાં મારે ખાસ એ જાણવું છે તમે તો વાત કરી કે એક સપનું છે સંપાદક બનવું કે એવું ટૂંકમાં એ લક્ષ્ય સુધી તમે આમ પહોંચ્યા હવે ગોલ શું છે ખાસ હું ડેસ્ટિનીમાં માનું મને રાજનીતિમાં ચોક્કસથી બાળપણથી ઇન્ટરેસ્ટ છે એનો મતલબ એ નથી કે હું રાજનીતિમાં જવા માંગુ છું જેટલા બી લોકો પૂછતા હશે મને આ જ પૂછતા હશે ભાઈ તું પોલિટિક્સ જોઈન કરવાનો હું નાયા નહીં પાડતો મેં બાપુની એક ચોપડી વાંચી સત્યના પ્રયોગ હું શો બી કરતો હતો એમાં એવું લખેલું છે જે બોલું એ સત્ય બોલું પણ બધું સત્ય બોલી નહીં જવું બાકી રાખો જેટલું બોલીએ સત્ય જ બોલું એટલે હું ક્લિયર છું કે હજી સુધી મેં એટલે તમે નહીં પૂછ્યું છતાં હું કહું કે મેં રાજનીતિમાં જવું નહીં જવું વિશે કશું નક્કી નથી કર્યું પણ મારો અલ્ટિમેટ ગોલ એવો છે હું પર્સનલી એવું માનું કે જીવનના છેલ્લા દિવસો મારી જેટલી બી સંપત્તિ છે એ વેચી અને આ જ સ્થિતિ જો કાશ્મીરની હોય એ વખતે હશે તો એક નાનું અમથું ઘર લેવું 3 બેડરૂમનું જ ઘર લેવું કોઈ NGO નહીં એક રૂમ આપણો રાખો પત્ની આવો તો બરાબર ના આવો તો એક રૂમની અંદર લાઇબ્રેરી બનાવી અને એક ગાડી લેવી ત્યાં આગળ અને એક ગેસ્ટ રૂમ રાખો સરદાર સાહેબ વિશે જેટલા પણ લોકો રજવાડા એક કરે એટલા પૂરતું નહીં એ સિવાયના રિયલ કિસ્સા જેટલા પણ લોકો જાણે છે એવા લોકોને ત્યાં લઈ જવા લાવવા 3-3, 4-4 દિવસ આપણા ખર્ચે રાખવા ત્યાંની સ્કૂલોની અંદર પ્રાઇમરી સ્કૂલની અંદર એમના લેક્ચર અપાવવા હું પર્સનલી એવું માનું છું કે એક વખત કોઈ પણ વ્યક્તિ સરદારના જીવનના એક કિસ્સા સમજી લે કોઈ બાળક સમજી લે એના માનસપટ ઉપર આવી જાય તો એ ક્યારે દેશની વિરુદ્ધ કંઈ પણ કાર્ય થતું હોય તો મૌન ના બેસે અને કેમ કે બોર્ડરનું સ્ટેટ છે એટલે છેલ્લું મારું અલ્ટિમેટ ગોલ આ બીજો અલ્ટિમેટ ગોલ એ કે મારી જોડે થોડા ઘણા પૈસા આવશે છેલ્લો ગોલ હવે વચ્ચેનું જે થાય તો સરદાર વિશે એક ડોક્યુમેન્ટરી બનાવી પણ એ ડોક્યુમેન્ટરી બહુ બધા પિક્ચર બને બહુ ડ્રામા બને બહુ સારું લખાયું બહુ સારું વિઝ્યુલાઇઝેશન પણ થયું પણ હું એવું ઈચ્છું કે સરદારે જેટલા પણ પત્રો લખેલા હશે એ પત્રોના રેફરન્સથી જ કોઈની પણ બુકના રેફરન્સથી નહીં સરદારે સપોઝ ખેડૂત સત્યાગ્રહ કર્યો તો એમને મણિબેનનો પત્ર લખ્યો હશે બાપુનો પત્ર લખ્યો હશે નહેરુજીનો પત્ર લખ્યો હશે આ બધા જે પત્રો લખ્યા હોય એ પત્રોને
એક કિસ્સા સાથે જોડી જીવંત કરી ડોક્યુમેન્ટરી બનાવી. આ બે એટલે જીવનના છેલ્લા ગોલ ગણાય ને આ બંને. હું તો એવું ઈચ્છું કે આ બંને ગોલ તમે અત્યારથી જ તમારા પૂરા થાય. એમાં એટલે ના થાય ઘરબાર વેચી અત્યારે કાશ્મીર જોયું એવું તો છે નહીં. બરાબર. બીજું હું ડોક્યુમેન્ટરી બનાવું તો નેચરલી ખર્ચો થાય અને બનાવી તો એ લેવલની બનાવવી જોઈએ, એટલું રિસર્ચ હોવું જોઈએ, આવવું જોઈએ. એ હાલ મારી જોડે હાલ હું જે કામ કરી એની અંદર એ અવકાશ નથી. એટલે જ્યારે પણ આમાંથી શો ચાલુ રાખીશ, મેં કીધું મરીશ ત્યાં સુધી શો તો કરીશું. બિલકુલ હું તો પોલીસવાળો શો કરીશ, પણ એ દરમિયાન થોડા ઘણા પૈસા ભેગા થશે, આ થશે તો આ બે કામ કરીશ. પૈસા ભેગા નહીં થાય, ડોક્યુમેન્ટરી નહીં બનાવી શકું, પણ ઘર વેચીને જાય તો હું કાશ્મીર છે. એટલે માત્ર આ કારણથી પાછી લેવું. હોલિવૂડના મૂવીઝ ને એવું બધું તમે જોવો ને તો એમાં ટાઈમ મશીનની વાત આવે કે લોકો એ એરામાં પાછા જાય. તમારે સરદારવાળા એરામાં જવાનું થયું હોય અને સરદારને હું તો બોલીશ શોમાં તમારે લાવવાનું થયા હોય, શું વાત કરો? જો પહેલાં તો હું સરદાર જોડે ઓથો પોલીસ કરી જ ના છું. સરદારના સવાલ પૂછવાનો અધિકાર આ સૃષ્ટિ ઉપર ભગવાન જન્મ ને તો એના પણ ના હોય. એટલે ના હોય કે હું જે મારી આઈડિયોલોજી કહું કે આઝાદીની લડત બહુ બધા લોકોએ ભેગા થઈને લડી અને આઝાદી બહુ લોકોએ અપાવી, પણ દેશ જે બનાવ્યો એ તો એટલે સરદારે જ બનાવ્યો ને. બધા રજવાડાના એકત્રીકરણની અંદર સરદાર સિવાય બીજું કોઈ કેરેક્ટર દેખાયું તમને? રાજાઓએ સરદારના ભરોસે રજવાડું ભારતને આપ્યું. બિલકુલ. અને હું એટલે જ એવું માનું કે હું લખું બી અંદર બહુ લોકોને નહીં ગમતું. મારું પરમનન્ટ વોટ્સઅપ સ્ટેટસ છે. પછી કહેવાનું બાપુ દર 4-5 દિવસે સ્ટેટસ જોઉં રોનકભાઈ એક જ હોય, તો પોલીસનું સ્ટેટસ નહીં જોયું. દેશના એકમાત્ર સારી એટલે હું સરદારને એટલે ભગવાન માનું છું કે જો ભગવાન રામ વિશે આપણે બધું વાંચીએ છીએ, જોઈએ છીએ, હશે જ ભગવાન, હું ના નથી પાડતો, આપણે જોયા નથી, આપણા ગ્રંથોમાં હશે, બધું હશે, પણ સરદારને તો આપણા દાદાએ તો જોયેલા. અને એ બી પાક્કું જ છે કે ક્લિયર કટ ઇતિહાસ છે કે સરદાર સાહેબે દેશ બનાવ્યો. જો અયોધ્યાના રાજા રામ હોય, ભગવાન હોઈ શકે, ગુજરાતના તો રાજા નહોતા ને, બરાબર, મર્યાદા પુરુષ બધું હતું, એટલે એમનો આદર પૂર્વ ભગવાન રામ હતા જ. પણ એ હતા એવું આપણે શાસ્ત્રોના આધાર ઉપર કહીએ છીએ. આ તો ક્લિયર આપણો જૂનો થોડોક જ જૂનો ઇતિહાસ છે. તો જો જેને દેશ બનાવ્યો હોય, જેના કારણે મારો પાસપોર્ટ બન્યો ભારતનો, ભારતની બધી સરકારના બેનિફિટ્સ હું લઈ શક્યો, ભારતનો નાગરિક, જેના કારણે તો ભાઈ મારા ભગવાન કેમ ના હોય? અને પછી ભગવાનનો ઇન્ટરવ્યૂ ના થાય. બીજું હજી તમને કહું, કદાચ સરદાર વિશે સૌથી ઓછું વાંચવાવાળો કોઈ હશે જનરલ તો હું હશું. હું સરદાર વિશે ક્યારેય વાંચવા માગતો નથી, ક્યારેય સરદાર વિશે કશું સમજવા માગતો નથી. ભગવાન છે તો છે. હું મારા ભગવાનને કોઈ પણ વ્યક્તિએ લખેલું, કોઈ પણ મોટા લેખકે લખેલા, એના રેફરન્સથી શું કરો માનું ભાઈ? એના ભાવથી શું કરવા જુઓ? મારો ભાવ સરદાર માટેનો ભગવાનનો છે તો છે. એટલે હું ફરીથી કહું છું, આવી કોઈ પણ દુનિયાની ટેકનોલોજી આવી જાય ને, કોઈ પણ ટેકનોલોજી, અરે ભગવાન પણ સરદાર સાહેબને પાછા મોકલે ને, યા ને, તો હું સરદારને ક્યારેય કશું ના પૂછું, સરદારના પગમાં રહી પગ એકદમ ક્લિયર. કોઈને અતિશયોક્તિ લાગ્યું એટલે લાગે, આ એકદમ રિયાલિટી. ના, એ ખુદની આઈડિયોલોજીની વાત છે અને એ ડેફિનેટલી હોવી જોઈએ. પણ નિશ્ચિત જે સાહેબે વાત કરી ને એ એક વિચારધારાની વાત થઈ. પત્રકારત્વમાં આવ્યા પછી ઘણી વખત આપણે સંવેદના ભૂલી જતા હોઈએ છીએ અને ઘણી વખત બહુ સંવેદનશીલ થતા હોઈએ છીએ. કારણ કે જ્યારે કોઈકના મોતની વાત આવે કે ભાઈ 2 મરે તો કે એક કામ કરો, 2 જ છે ને સ્ક્રોલમાં જવા દો. 5-6 હોય તો આપણને ફોનો માટે યોગ્ય લાગે છે, પણ 2 ગુમાવ્યા તો કોઈકનું ઘર જ છે. પત્રકારત્વમાં સંવેદનશીલતા, આ બાબતે તું શું વિચારે છે? પત્રકાર જો સંવેદના રાખવા મળે તો એ પત્રકાર કેવી રીતે બને? આવું હું પત્રકાર જ્યારે બન્યો ત્યારે હું શરૂઆતમાં સાંભળતો, કેમ કે મેં મારા કરિયરની શરૂઆત ક્રાઇમ રિપોર્ટિંગથી કરેલી. તો હું દિવસમાં 5 વખત તો લાશ જોવા જતો, કે યા LPG બ્લાસ્ટ થયો હોય, યા એક્સિડન્ટ થયો હોય. કેમ કે ત્યારે તો એવું હતું ને કે બધું સ્ક્રોલમાં નાખી દો એવી સિસ્ટમ નહોતી. સ્ટોરી તમારે ચલાવવાની હતી. અમદાવાદનું એક સ્પેસિફિકલી બુલેટિન નીકળતું હતું, એટલે ત્યારે પણ સ્ટોરી ગોતવાની કે ભાઈ તમે આજે શું લઈને આવો છો. ફેક્ટરીમાં કેમિકલ લીક થયું છે ને 2-3 જણા. તો ત્યારે મારી પર્સનલી સિચ્યુએશન એવી હતી કે હું નવો જોડાણો ત્યારે મને બહુ અજુગતું લાગતું કે લાશ તો તમારી સામે પડી છે, હવે એની ઉપર મારે કોકને પૂછવાનું છે કે આ
કેમ થયું. તો ત્યારે હું થોડો સંવેદનશીલ હતો, એટલે આમ મને એમ લાગતું હતું કે યાર ખોટું થઈ ગયું આ વ્યક્તિ યારે. જેમ જેમ હું થોડા મહિનાઓ થયા એમ મને ખબર પડી કે મર્ડર થયું છે એ સ્ટોરી તો બધા કરે છે. જેમ કે મારા કોમ્પિટિટર છે, એણે પણ 50 રૂપિયા માટે એક વ્યક્તિનું મર્ડર થઈ ગયું તો એણે પણ કવરેજ કર્યું છે. તો હું નવું શું કરી શકું? તો ત્યારે મને શીખવા મળ્યું કે તમે એમાંથી કંઈ સ્ટોરી કાઢો, લાઈક તમે પ્રોફાઇલ સ્ટોરી બનાવો કે 50 રૂપિયા શેના હતા, તો 50 રૂપિયા માવો ખાવા બાબતે મર્ડર થઈ ગયું. કેમ કે અને ત્યારે જો મને એવું લાગતું કે જો હવે હું બહુ સંવેદના મારી જે તે વ્યક્તિ માટે રહેશે તો હું મારું કામ અધૂરું મૂકી દઈશ. એ એરાથી આ 15 વર્ષ પછી હું એવું માનું છું કે યુ હેવ ટુ ચૂઝ બિટવીન પ્રોફેશન એન્ડ ઇમોશન. એટલે આઈધર તમે પ્રોફેશનલ રહો તમારા કામથી, જેમ કે રાજકોટમાં દીક્ષિતે કીધું જે ઘટના ઘટી, હું નથી માનતો કે આ સૃષ્ટિ પરના કોઈ વ્યક્તિને દુઃખ નહીં થયું હોય, પણ એટ એ ટાઈમ આપણું કામ, આપણી જવાબદારી ને આપણી નિષ્ઠા એ હતી કે આપણે કહેવું કે 28 લોકો બળીને ભડથું થઈ ગયા છે. મને લાગે છે કે એક પત્રકાર તરીકે મારે એ બોલવું પડે કે સળગીને ભડથું થઈ ગયા છે, તો કદાચ એક દ્રષ્ટિએ સામાન્ય વ્યક્તિ એમ લાગે કે આને તો બોલવાની ભાન નહીં પડતી. બળીને ખાક થઈ ગયા છે, આપણે ગુજરાતીમાં આપણે ઘણીવાર ન્યૂઝમાં બોલીએ. એટલે મને એવું લાગે છે કે પત્રકારને એવો જજ કરી લેવામાં આવે છે કે આ સંવેદનહીન માણસ છે, આનામાં કોઈ સંવેદના રહી હતી. પણ હું પર્સનલી એવું માનું છું કે વ્યક્તિગત રીતે બધા સંવેદનશીલ જ છે. કેમ કે આજે મને ઇમોશનલ મૂવી જોઈને રડવું તો આવતું જ હશે. ગુજરાતી મૂવીમાં કે કોઈ પણ મૂવીમાં બાપ દીકરાનો સીન જોઈને આપણે બેઠેલામાંથી કોણ નથી રડતું, અથવા તો કોણ ઇમોશનલ નથી થતું? ઇમોશન તો આપણામાંય છે, પણ વેન યુ હેવ ટુ ચૂઝ બિટવીન પ્રોફેશન એન્ડ ઇમોશન, વી વિલ ઓલવેઝ ચૂઝ પ્રોફેશન. કેમ કે આપણું ઘર ચાલે છે, પ્લસ ઘર ચાલવો તો છોડ દો, આપણી તો એ જવાબદારી છે. આપણે આપણે કંઈ કરિયાણાની દુકાન તો ખોલી નથી, ના આપણે સિનેમા ઘર બનાવ્યું છે. આપણું પહેલું કામ તો સમાજ સેવા છે. લાઈક હું સાચું લોકોને નહીં કહું, એ મારું કામ છે. લોકોને મારી વિશે જે માનવું એ માને, કે લોકોને એમ લાગે કે આ સંવેદનહીન માણસ છે, આનાથી ખબર નહીં પડતી. પણ મારું તો કામ એ છે એ કહેવાનું કે ભાઈ 28 લોકો બળીને ભડતું થઈ ગયા છે. બ્રિજમાં તંત્રની બેદરકારી હતી, એમાં લોકો આટલાના મોત થયા. હવે એને હું એક દ્રષ્ટિકોણ એવો પણ છે તમારા સવાલનો કે ઘણી બધી વખત એવું બને કે ન હોય એને પણ આપણે બહુ હાઇલાઇટ કરી દઈએ કે કશું હતું નહીં, પણ આપણે એમ કહીએ કે 3 લોકોના મોત થઈ ગયા. એટલે હંમેશા એ મીડિયા ઉપર આરોપ લાગતો જ રહ્યો છે પહેલેથી કે તમે કંઈ નાની વાતને મોટું કરવું હોય તો તમે મીડિયાવાળાને બોલાવો, મસાલો નાખી દો, મસાલો મળશે એવા પણ ફોન મસાલો મળશે. બહુ સારો મસાલો. મને યાદ છે કે હું જ્યારે ફિલ્ડમાં રિપોર્ટિંગ કરતો ત્યારે મને ઘણા બધા ફોન આવતા કે તમારી માટે જોરદાર મસાલો ગોતી રાખ્યો છે. અને મને એના ખરાબ અનુભવ પણ થયા છે કે જાણકારી લીધા વગર હું ક્યાંક ગયો હોઉં અને પછી મને ખબર પડે કે જે એમાં ફરિયાદી નથી થઈ, એટલે પછી મારે કોકનું સાંભળવું પડે એવું પણ થયું છે. પણ હું નથી માનતો કે પત્રકાર સંવેદનહીન હોય છે. સાંભળવું પડ્યું અમે નહીં પૂછીએ. ના નહીં હું એક દાખલો કહું, મારે કોનું સાંભળવું પડ્યું. રાણી લીમડાના પોલીસ ઇન્સ્પેક્ટર હતા રામ કુંભારવાટી, અને બહુ સ્ટ્રિક્ટ પોલીસ ઇન્સ્પેક્ટર હતા. અને હું નવો પત્રકાર ક્રાઇમનો બનેલો. મને દાણી લીમડામાંથી કોઈકે ફોન કર્યો, પેટ્રોલ પંપ પાસે 2 વ્યક્તિને એક વ્યક્તિએ છરી મારી દીધી. મને સીધો કોઈકે ફોન કર્યો, ત્યારે તો એવું હતું ને કે મારા પણ સોર્સ છે. નવા પત્રકાર થાય ને એવું કહેવાનો બહુ શોખ હોય કે મારા સોર્સે કીધું ને. અને હું કહીને નીકળી ગયો અને પછી સીધો રામ સાહેબ પાસે પહોંચ્યો. મેં કીધું મારે બાઇટ જોઈએ છે. કે હેની બાઇટ જોઈએ છે? મેં કીધું તમારા પોલીસ સ્ટેશનના 200 મીટરના રેન્જમાં છરીઓ મારી દીધી. અને પછી એણે જે મને 20 મિનિટ લેક્ચર આપ્યું કે ના અરજી થઈ છે, ના ફરિયાદ થઈ છે, અને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે મને નહીં ખબર કે કોણે છરી મારી છે. અને એ પછી ખબર પડી કે એ અમદાવાદના ધાણી લીમડા વિસ્તારની ઘટના નહોતી, એ કોઈ બીજા વિસ્તારની ઘટના હતી. ટૂંકમાં સોર્સ ક્યારે ભેરવી પણ દે, એટલે સોર્સ તો બહુ અઘરી વસ્તુ. કિશન, તમે આટલા વર્ષો તમે બંને જણા આ ક્ષેત્રમાં સંકળાયેલા છો, હવે તો તમે પોતાનું આખું નવું મીડિયા હાઉસ ચલાવી રહ્યા છો. આવું કંઈક ઘટના બને અથવા તો દર્શકોનું જોઈને કંઈક રિએક્શન આવે, ધમકીઓ કેટલી મળી તમને? ધમકીઓ તો ઘણી વખત મળી, અને ઘણી વખત લોકોએ ગાળો દીધી છે ઓફિસના રિસેપ્શનના નંબરમાં ફોન કરીને કે પેલા 2 છે એમ આપો તો, પેલી જોડી શંકર જય કિશન. હા, એટલે કે યુટ્યુબમાં વિડીયો ચડ્યો તો કેમ કાઢ નાખ્યો, કે હિંમત ના હોય તો શું કરવા ચડાવો છો એમ.
એટલે આપણે તો ટોપ મેનેજમેન્ટ તો હતા નહીં, આપણે તો નોકરી કરતા હતા. ઓકે. એટલે ધમકીઓ હમણાંય મળી, ન્યૂઝરૂમ ચાલુ કર્યા પછી ધમકીઓ તો મળતી હોય. આમાં કોમેન્ટ્સમાં લોકો કેટલું બધું લખીને જાય છે કે આપણે કંઈક એમને ના ગમતું ચલાવ્યું હોય તો એ પછી તમને એમાં ભરી ભરીને લખે કે તમે દલાલ મીડિયા છો, તમે આવા છો, તમને ભગવાન માફ નહીં કરે. પછી મારે એકવાર બહુ એક ઇન્સિડન્ટ બાપુ બહુ ખરાબ બન્યો હતો. ન્યૂઝરૂમમાં એક અમારો વિડીયો હતો, કોઈએ એને જે પેલું મિક્સ મેચ કરીને એડિટ કરી દીધો મારુન દીક્ષિતનો વિડીયો, અને અમે પર્ટિક્યુલર કોઈ સમાજનો દાખલો એનો સમાજનો ભોગ બનાવી દીધા અમને. ઓકે. તો 500 લોકોનું થોડું ઓફિસ તોડવા આવ્યું, અને 4 મહિના જૂની જ વાત છે, બહુ લાંબ જૂની નહીં. એટલે એ સમાજના વ્યક્તિ અમારી ઓફિસ બેઠા હતા, માથાકૂટ સવારથી ચાલતી હતી બાપુ. એટલા ફોન બહુ આવ્યા, એ દિવસે બહુ ફોન આવ્યો મારામાં, એટલા બધા ફોન આવ્યા. રીત સર તમે એક ફોન કાપ્યો ને બીજો કાપ્યો ને ત્રીજો. હજી મને યાદ છે, મારા ઘરેથી ગાડી કાઢી અને હું ગુરુદ્વારા વાળા રસ્તે ઓફિસ પહોંચું, કમલા કેફે આવે ને ત્યારથી પેલો ફોન આવવાનો મારા ફોનમાં ચાલુ થયો. ગુરુદ્વારા પહોંચું, ઓફિસ પહોંચ્યો, ઉપર પહોંચ્યો, ફોન ઉપર ફોન આવે, ફોન ઉપર ફોન આવે, ફોન ઉપર ફોન આવે. અમે બે બેઠા હતા એટલે મેં તો બહુ સહજતાથી લીધું કે ભાઈ જવા દો. એટલે અમારા એક મિત્ર છે એને એવું કીધું કે ભાઈ કોઈ પણ ઘટનાને 4 કલાક કોઈ એક દાડો તમે ચિંતા છોડી દીધી. અમે બે છોડી દીધી સેફટીના ભાગરૂપે. આમ બોડક દેવમાં અરજી કરી દીધી કે ભાઈ આવી ધમકીઓ મળી રહી છે, તમે જોઈ લેજો. અને જે તે સમાજના વ્યક્તિ હતા એ અમારી ઓફિસ આવ્યા સાંજે કે ભાઈ હવે તમારા ફોન હું ઉપાડું ને સાચું કહું. હવે એના જ ફોનમાં એક સમાજનો કોઈ વ્યક્તિએ મેસેજ નાખ્યો કે ભાઈ 6 વાગે ન્યૂઝ રૂમનો સ્ટુડિયો તોડવા જવાનું છે ને આપણે ત્યાં ભેગું થવાનું છે, અને 5:45 વાગી ગયા. એટલે એનો ફોન વળી મારા હાથમાં, એ તો ગ્રુપ જોતાય ને હું તમારા ફોનમાં તો આવો મેસેજ છે, અરે કોઈ ના આવે ને. અમે બે હું કિશન ને ભાઈ બાલ્કની નીકળ્યા, નીચે ટોળું ભેગું થઈ ગયેલું. નીચે SBI બેંક છે ને ટોળું ભેગું થઈ ગયેલું. 5:45 વાગ્યા અને કે 6 વાગે તોડવા આવું ને તો ઓલા ભાઈ કે હું જાઉં જોઉં કે ભાઈ આ તોડાને બુદ્ધિ ન હોય, તોડું તો તોડફોડ કરી જ નાખે. કોઈએ વિડીયો રીતસર મિક્સ મેચ કરીને બનાવેલો હતો. એટલે આપણે ક્યાંય XY જગ્યાએ ઉચ્ચ અધિકારીને વાત કરી, ક્યાંય વાત કરી એટલે સીધી જ ઓફિસે તો પોલીસ ફોર્સ 10 મિનિટમાં આવી ગયો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઈને બધું જ. પછી અમે પોલીસની ઓરિજિનલ વિડીયોના મોર્ફ વિડીયો ભાઈ બતાવ્યા કે જો આ ઓરિજિનલ વિડીયો છે, આ વિડીયો છે. ઓકે. એટલે પોલીસે એવું કીધું કે જેટલા તોડફોડ કરવા હોય ને બધા ઉપર ફરિયાદ દાખલ કરી દઈએ. અનુક સાહેબ જો મારે કોઈ યાર દુશ્મની નથી લેવી, કારણ કે મારા પેટમાં પાપ નથી. હવે અમે ફરિયાદ કરવા જઈએ એટલે સામેવાળાને શું થઈ જાય કે ભાઈ આપણા સમાજ વિશે જ બોલ્યો છે, તમે બધા ઉપર બોલાવો. જેટલા ઉપર આવે એટલા બધાને આપણા 2 વિડીયો સંભળાવીએ, ખુલાસો કરી ભાઈ આવું નહીં આવું છે, તમે નક્કી કરો. અમારી ઓફિસની કેપેસિટી 40-45 જણા રહે એવી જ છે, તો એ 200 નાવા દીધા 1 by 1. 1 by 1 અમે 200 બધાને ઓરિજિનલ વિડીયો બતાવ્યો. એટલે પછી આવા બધા કેસમાં તમારે બહુ સમજદારીપૂર્વક, કારણ કે આપણે રોજ પત્રકારિતા કરવાની છે, કરવું પડે. મને એક યાદ છે, હું છે ને ત્યારે GSTVમાં તો ને ધારાસભ્યનો પગાર વધ્યો, તો મને એક ટાસ્ક આપવામાં આવ્યો કે તમે નીચેથી બધાને વોકથ્રુ મારો કે કઈ ધારાસભ્ય પાસે કઈ ગાડી છે અને એને આટલા પગાર વધારાની શું જરૂર છે એમ. એટલે હું નીચે વોકથ્રુ મારવા ગયો કે ભાઈ આની પાસે ઇનોવા છે, આની કિંમત 22 લાખ 25 લાખ છે, આની પાસે ફોર્ચ્યુનર છે, આની કિંમત 40 લાખ છે. એમાં એક અમારા સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય, એની મેં વોકથ્રુ માર્યો, એની પાસે એ સમયે 1.5 કરોડની મર્સિડીઝ મેબેક હતી, અને એ સ્ટોરી મારી અદ્ભુત ચાલી, અદ્ભુત એમ. અને મને લગભગ એ સમયે 41 ફોન, રોજ 2 ફોન કે 3 ફોન આવતા કે તાર ટાટિયા ભાંગી નાખવાના. એ માથાભારે ધારાસભ્ય હા, માથાભારે ધારાસભ્ય, બરોબર. એ કે તાર ટાટિયા ભાંગી નાખવાના છે એમ. બહુ જો એનો કહેવાનો એટલો બધો ગમે એટલા રૂપિયાની ગાડીમાં ફરીએ, તમારે શું લેવા દેવા. સ્ટોરીમાં અમને એંગલ એ આપ્યો GSTV થી કે આમને શું એમ કદાચ 70 પછી જ હાઈએસ્ટ પગારો વધ્યો, નેતા વિપક્ષ તરીકે ધાનાણી હતા ને બધાએ મંજૂરી આપી હતી. એટલે એવી ધમકીઓ તો આપણે આપણી કામગીરી કરવાની અથવા તો ઉપરથી આપણને જે કહેવામાં આવે એ આપણે કરવાનું, પરંતુ દર્શકોને ખબર નથી હોતી કે ભાઈ એમને આ ટાસ્ક સોંપેલો છે. પણ પછી આપણા નજીકના અંગત મિત્રોએ આપણને સારી સલાહ આપે કે ભાઈ આપણે માથાકૂટમાં નહીં પડવાનું, લેફ્ટ થઈ જવાનું સમજીપૂર્વક, કા ભાઈ આમાં એકવાર કદાચ કહી દેવાનું ભાઈ જવા દો એમ. બહુ આમાં સામેવાળાને કંઈ કામ જ ના હોય, આપણો તો ઘણું કામ હોય એમ.
પણ ઓલા સુધીરનો હમણાં શો સાંભળતો હતો, એના ઘણા બધા હોય, પણ બહુ કોમેન્ટવાળાને બહુ તમારે જોવાનું નહીં. તમે ડિજિટલ લલકાર ચાલુ કરો છો તો તમને પહેલી સલાહ એવી હોય કે તમે કોમેન્ટ ન જોતા. હકાભા નથી કહેતા કે પેલી કોમેન્ટ આવે વાહ વાહ મરદ આ તેન ચોથી જ હું હાલી નીકળો ભાઈ ઘરે બેસી જાને. એટલે ઘણા સારી કમેન્ટ બી કરતા, ઘણાના સુઝાવ બી હોય, પણ કેટલા લોકો બહુ વાહિયાત Influence લખે. વસ્તુ છે. સોશિયલ મીડિયામાં કેવું ગતાગમ પોલિટિશિયન્સ કરીને હું નામ નહીં આપું, મેં એક નેતાનું ઇન્ટરવ્યુ કર્યું અને એ નેતાને ઇન્ટરવ્યુમાં મારે જે તીખા સવાલ પૂછવાના હતા એ મેં પૂછ્યા, અને એવું પણ નહોતું કે આપણે કોઈને ટાર્ગેટ કરી રહ્યા છે, વ્યાજબી સવાલ હતા અને જે હરેક પત્રકાર મારી જગ્યા હોય એ પૂછે. એ વિડીયોના વ્યૂ કદાચ 20,000 છે અને 2,500-3,000 તો કમેન્ટ છે. સામાન્ય રીતે ડિજિટલ મીડિયામાં એવું હોય કે કમેન્ટ ખૂબ ઓછી હોય. લાઈક મારા અમુક વિડીયો જે 1-2 લાખે ચાલેલા છે એમાં 100 કમેન્ટ છે. એટલે યુ હેવ ટુ ગેસ કે આ એક ટૂલ કિટ શરૂ થઈ ગઈ. નેતાઓને નથી ગમતું. ડિજિટલ મીડિયા સ્ટ્રોંગ થતું જાય છે કેમ કે ડિજિટલ મીડિયામાં પ્રોબ્લેમ શું છે, જેન્ઝીઝ અને યુવાઓ જોવે છે, ફટાફટ કમેન્ટ કરી દે છે, એટલે નેતાઓને બીક લાગે છે કે આ તો આપણે ઝડપાઈ ગયા, અને નેતાઓને એ ગમતું નથી કે પત્રકાર કોઈ કડક સવાલ પૂછી લે. તમે સમજો. એટલે અને ત્યારે તો મને નવાઈ લાગી, મેં કીધું, અને ત્યારે 20,000 તો અત્યારના વ્યૂ કહું છું, એ સમયે તો 5-7 હજાર વ્યૂ હશે અને એ ટાઈમે જ 1000 કમેન્ટ હતી. અને પછી મેં આપણી રીતે પણ તપાસ કરાવી, મેં પણ સંપર્ક કર્યો, એટલે સ્પેસિફિકલી વિડીયો કોલ કરવામાં આવ્યો ટીમમાં, કહેવામાં આવ્યું કે આપણે બધા જ નિશિત રાજગુરુ વિરુદ્ધ કમેન્ટ કરો, અને તમે કમેન્ટ જો એક પણ સારી નહીં, તમે વાંચી જ ન શકો એવી કમેન્ટ. એટલે કમેન્ટનો અને કિશને કીધું લોકોને નથી ગમતું. તમે એક સ્પેસિફિકલી વખાણ કરો તો મજા આવે, એની બીજી દિશા તમે જેવું દેખાડવાનું શરૂ કરો તો કે વેચાઈ ગયું. અને મને એટલું બધું કોમન થઈ ગયું, પત્રકાર વેચાઈ ગયો તો કેટલા પૈસા લીધા એ લોકો માટે પૂછવું. ઘણીવાર આપણને સવાલ થઈ જાય કે આપણે પગાર જ લઈએ છીએ, તમે સમજો. જમા નથી થતા ને. હા, કેમ કે આ બધાને ખબર ને આપણને ખબર નહીં. રોનકભાઈ, આ જે વાત કરી નેતાઓની વાત કરી નિશિતે, તમારે આટલા વર્ષોથી હું તો બોલીસમાં નેતાઓ સાથેનો રોજે રોજ સાંજનો પનારો પડતો હોય તમારે. પહેલાં જે નેતાઓ આપણે ડિબેટમાં આવતા અને અત્યારે આવે છે એમાંથી ઘણા કોમન હોય, ઘણા નવા હોય, બદલાઈ ગયા હોય, ફરક શું લાગે છે? હું 3-4 વર્ષ પહેલાંની વાત કરું ને અત્યારની રિસેન્ટલી વાત કરું. નેતાઓમાં સહનશક્તિ ઓછી થઈ ગઈ, બધા પક્ષોના નેતાઓમાં ઓછી થઈ ગઈ. પહેલાં નેતાઓ આપણી જોડે બેસતા, ખુલીને વાત કરતા, આપણે ખુલીને વાત કરતા, ભરોસાથી વાત કરતા. એ કદાચ હવે નથી રહ્યું. પહેલાં એ લોકો સ્વીકારી લેતા કે ત્યાં ચલાવીને બરાબર છે, પણ ખરેખર તું સાચો હતો. અને આપણે ખોટા તો કહેતા બી કે તારી ઇન્ફોર્મેશન ખોટી હતી, અને આપણે બી સ્વીકારી લેતા. હવે આપણે ઘણી વાર ખોટા તો આપણે દમ કરવો, આપણે નાના હું સાચો હતો, કારણ કે આપણે એની ઉપર ભરોસો નથી, એમનો આપણી ઉપર ભરોસો. પ્લસ આ બધા નેતાઓ તકલીફ એ છે કે પહેલાના બધા છે ને એ સાચા લીડર હતા, નેતા હતા. આ બધા નેતા નથી, મોટા ભાગના કોઈ નેતા જ નથી. પહેલા રિયલ નેતા હતા, જે નીચેથી બધા સ્ટ્રગલ કરીને માસ લીડર હતા. કોઈ વેવના કારણે બનેલા નહોતા હોતા, અને એ સત્તામાં ના હોય ને તો એ નેતાઓ હતા. નાનો એ વખતનો ગામનો સરપંચ હોય ને એ અત્યારના ધારાસભ્ય કરતાં વધુ એની હાથ પણ હતી, શાક પણ હતી ને ધાક પણ હતી. અત્યારના 3માંથી કોઈનું ધારાસભ્ય તો બહુ દૂરની વાત રહી, એમપીનું પણ એ લેવલ નથી. મેં જોયું કે ગામની નાના હું તો ગામમાં રહેલો, ગામનો સરપંચ હોય ને એટલે આખું ગામ આપણા ગામનો ધણી કહેતા. ધણી એટલે પતિ કહેવાય, છતાં પણ ધણી કહેતા કંઈક એ ઋતુ હતો, કારણ કે એ રિયલ નેતા હતો. તો હકીકત એ છે કે વ્યક્તિમાં ફરક છે. પહેલાં નેતા એ વ્યક્તિ જ નેતાઓ હતો, હાલ નેતા એ વ્યક્તિ જ નેતા નથી. એનામાં નેતૃત્વ છે જ નહીં. સમય, સંજોગ, સિસ્ટમ, જાતિવાદી સમીકરણ, જે પણ બન્યા સમીકરણના નેતા બની ગયા, ધારાસભ્ય બની ગયા, કોઈ મંત્રી બની ગયા, કોઈ સાંસદ બની ગયા, કોઈ જિલ્લા પ્રમુખ બની ગયા, કોઈ મેયર બની ગયા, ડેપ્યુટી. બધા સમય સંજોગોથી બનેલા. પહેલાં મહેનતથી, સ્ટ્રગલથી બનેલા હોતા હતા. એટલે નેતૃત્વના ગુણો નથી, એટલે આપણે પણ એ સમજીને ચાલવાનું, સ્વીકારીને ચાલવાનું હોય. અને આપણે જો એની જોડે અપેક્ષા રાખીએ તો ખોટું કહેવું. સપોઝ આત્મારામ કાકા જોડે જે વાત કરતો હતો, મેં તો બહુ નાનો હતો પણ મેં એમને જોયેલા. એટલે
આત્મારામ કાકા હોય કે પટેલ હોય, કે પટેલ મારા મહેસાણાના પહેલા સાંસદ હતા, દેશમાં ભાજપના 2000 પૈકી. તો એ અપેક્ષા હું આજના કોઈ પણ સાંસદની કેન્દ્રીય મંત્રી પાસે ના રાખી છું. કે પટેલ તો ખાલી સાંસદ હતા એ વખતે, પછી કેન્દ્રીય મંત્રી બન્યા. એટલે નેચરલી એ વખતે એક નાની અમથી સહકારી મંડળીનો ચેરમેન હોય, નાની સહકારી મંડળી, ઇવન તાલુકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન, એ હાલ મોટામાં મોટી કોઈ સહકારી સ્ટેટ લેવલ કે નેશનલ લેવલની સહકારી મંડળીનો બોર્ડમાં હોય કે ચેરમેન, તે જોડે અપેક્ષા ના રાખે. એટલે ફરક આટલો જ છે, જે નેતા હતા એ જ નેતા બનતા પહેલા, હાલ કોઈ પણ નેતા બની ગયેલા. તમને પહેલી વખત પત્રકારત્વમાં જવું આવું ક્યારથી ફોકસ કર્યું તમે? હું છે ને સોણક કરીને ગામ છે ઊંઝાની બાજુમાં, ત્યાં પપ્પા મમ્મી બંને શિક્ષક હતા અને ગામની અંદર એ જમાનામાં શાળાનું એક જ પેપર આવે. શાળા 10 વાગે હોય, પેપર 8 વાગે આવી જાય, એટલે મારા ઘેર આવતું. તો હું પેપર વાંચતો થોડું થોડું, બહુ જાજી સમજ નહોતી પડતી. 4થા 5મામાં આવ્યો એ વખત 1 થી 7ની શાળા હતી. તો 7મા ધોરણના છોકરાઓને પેપરમાંથી સમાચાર પ્રાર્થના પછી વાંચવાના હોય. તો આપણા ઘેર પેપર આવતું હતું, બીજા બધાને બહુ રસ ના પડે એટલે પેપર કોઈ ના લઈ જાય તે, એટલે આપણને મોકો મળી જાય. એટલે પ્રાર્થના પછી હું જે હેડલાઇન્સ પેપર નહીં હોય એ વાંચતો. એટલી પણ સમજ નહોતી પડતી તો હેડલાઇનની નીચે લખ્યું પ્રતિનિધિ દ્વારા, તો એ પણ વાંચી જતો, મને પછી સમજ નહોતી. એના પછી વ્યવસાયમાં આવ્યો, નુકસાની કરી ખાસી એવી. એટલે દીક્ષિત ક્યાં ના ચાલે, પત્રકારિતા તો ચાલે, મારા કેસમાં એવું થયું. તમે એની જેમ સબ બંધ કા વેપારી તો નહોતા ને? હતો. અચ્છા. હતો, બહુ બધું વચ્ચે કર્યું, બહુ એટલે દુનિયાભરનું કર્યું, દુનિયાભરનું કર્યું. એના પછી દુનિયાભરનું કર્યું એટલે દુનિયાભરનું કામ કર્યું. પછી કરી નાખ્યું એનો શબ્દ અલગ આવે. સ્પષ્ટતા પણ આપણા હોય. પછી થયું કે સુરત ધંધામાં નુકસાન કર્યું, બહુ રખડ્યો, બહુ બધા ધંધા કર્યા. જી. સુરતમાં મોટા બ્રધરે નવરાત્રિનું આયોજન કરેલું. એ જમાનામાં પહેલી પ્રોફેશનલ નવરાત્રિ હતી અને એ વખતે કબૂતર જાજાવાળું ગીત બહુ ચાલતું અને ભાગ્યશ્રી આવેલી નવરાત્રિમાં. એ વખતે આસિફા ખાન હતા દક્ષિણ ગુજરાતના સ્ટ્રિંગર, અલ્ફા ગુજરાતીના. જી ગુજરાતી વખતે અલ્ફા ગુજરાતી હતું, એટલે એ સંપર્કમાં આવેલા. અને એ વખતે ઝી ન્યૂઝ ઉપર અડધો કલાક ચાલેલું. એ થોડો સંપર્ક થયેલો, નંબર આપણે થયેલી. અને મને હજુ યાદ છે કે શરદ પૂર્ણિમાનો દિવસ હતો અને મારો બ્રધર કોઈક સામાજિક કાર્યક્રમમાં સ્ટેજ ઉપર હતો અને એનો મોબાઈલ, એ વખતે મોબાઈલ બહુ મોંઘો હતો, 7 રૂપિયા 14 રૂપિયાવાળો. મારી જોડે મોબાઈલ હતો અને એમનો ફોન આવ્યો કે ભગતભાઈ જોડે વાત કરી. બેન બોલો શું હતું? કે ભાઈ હું ભરૂચ છું ને અહીંયા આવી નથી શકતી સુરત રિપોર્ટિંગ કરવા, તો મારા વતી કોઈ કામ કરે એવું જોઈએ. ભાઈ ઉતર્યો સ્ટેજ ઉપરથી, ભાઈ આવી ત્યાં હતું. મેં કહે ભાઈ તું કશું નહીં કરતો, કરી લેનારી. અંદર ઇનબિલ્ટ પેલું હતું, બાળપણથી જે પેપર વાંચવાળું એ હતું. પપ્પા સાયન્સનું મેગેઝિન ચલાવતા એ વખતે, ટીચરના જોડે મેગેઝિન ચલાવતા, એક સાયન્ટિસ્ટના નામે ટ્રસ્ટ ચલાવતા. એટલે એ મેગેઝિનમાં લખેલા આર્ટિકલ વાંચતો, મેગેઝિનના રેપર લગાવવાના પોસ્ટ કરે, બધું કામ કરતો. થોડું ઘણું હતું એ મગજમાં, અંદર ઉતરેલું હતું. આસિફા બેને આ કહ્યું અને સંજોગથી એ જ દિવસે મારો એક કઝિન દુબઈ હતો. તો એટલે બેને કહ્યું કે આટલી રિક્વાયરમેન્ટ આવો, 3 CCD કેમેરો જોઈએ, આ જોઈએ, માઇક જોઈએ. પેલાને ફોન કર્યો એટલે કે 75,000 સોનીનો 3 CCD કેમેરો આવો. બેને કહ્યું લઈ લે. એટલે આ તો આવ્યો. બીજા દિવસથી કામ ચાલુ કર્યું. આપણને કશી ગતાગમ નહોતી. એટલે હું રાત્રે એ વખતે ડાક એડિશન જે હોય સુરતથી જે નીકળતી હોય, વલસાડ, ધરમપુર બધે જવાની હોય, એ 12 વાગે આવી જાય. તો 12 વાગે સ્ટેશન પેપર વાંચવા જાઉં, એમાંથી સમાચાર શોધી લઉં, નક્કી કરું કાલ સવારે આ સમાચાર કવર કરીશું. એ દરમિયાન થયું ભાઈ એવું કે સારું વટ પડવા લાગ્યો. કોર્પોરેશનમાં જઈએ તો વટ પડે, પેલો કમિશનર બોલાવે, ડેપ્યુટી કમિશનર બોલાવે. જાતે જ શૂટિંગ કરું, જાતે જ ઇન્ટરવ્યૂ લઉં અને ખરેખર મજા પડવા લાગી. કારણ એમ થયું કે આ બધું અત્યાર સુધી મજૂરી કરી, આટલા ધંધા કર્યા, નુકસાન કર્યું, આમાં તો મજા આવે. બસ એના પછીથી એક ઇનબિલ્ટ હતું અને સાચું કહું તો એ વળગણ લાગ્યું અને પછી નક્કી કર્યું કે નહીં આ જ કરવું. પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે જે તમે ફોકસની વાત કરી, જ્યારે કેમેરો હાથમાં પકડ્યો ને એ દિવસે મેં બ્રધરે નક્કી કરેલું અને મેં સંજોગ ગણો કે જે ગણો હોય, હું દોડા પણ નહીં કરતો, જે ગણો હોય મેં કહ્યું આપણા ચેનલમાં સંપાદક બધા એડિટર કરે, આપણને ખબર ના આપણે એડિટર સંપાદક કહેવાય, તંત્રી કહેવાય. આપણે એક દિવસ આ તો બનવું છે અને આપણે એના માટે જ કામ કરવું.
કારણ કે બ્રધરનો બિઝનેસ હતો એટલે ફાઇનાન્શિયલી બીજી તકલીફ એ વખત નહોતી. તો આપણે એકવાર સંપાદક બનવું એની માટે જ કામ કરવું. એટલે હું આસિફાબેનના વતી કામ કરતો હતો. એટલે મારું નામ બામ કશું ના આવે. એ જમાનામાં પર સ્ટોરી એમને 1500 અને 3000 રૂપિયા મળતા હતા. એટલે આખું ન્યૂઝ પેકેજ હોય તો 3000 અને 1500, પણ 150 રૂપિયા 300 રૂપિયા આપતા. એટલે કેસેટ મારી, શૂટિંગ મારું, બધું શૂટિંગ કરી રાત્રે ટ્રેનમાં ટેપ આપી આવવાની, ફેક્સ કરવાનું, અને એ રીતે મહિનાની બધી સ્ટોરીઓ થયા જાય. સંજોગ એવો બન્યો કે 2-4 વાર એમની સાથે ચેનલનું મિસકોમ્યુનિકેશન થયું. એ લોકો મારા સંપર્કમાં આવ્યા. એક દિવસ વહેલી સવારે એ લોકો ઝીની 2 ચેનલ ચાલતી એક સ્ટુડિયોમાંથી, એટલે મારું 7 વાગ્યાનું બુલેટિન હોય એ 5 વાગે રેકોર્ડ કરતા. તો 4 વાગે ટેપ પછી ત્યાં આગળ, અને એ લોકોને ફોનર લેવો છે. આપણને ફોનર બોનર ખબર નથી, ફોન ઉપર ઇન્ટરવ્યૂ કરવો હતો એમ. તો મને યાદ છે એ વખતે મને ફોન આવ્યો અને કહ્યું તમારો ફોન ઉપર ઇન્ટરવ્યૂ થશે, આપશો? એવું કેમ નહીં આપીએ. હું રાત્રે સ્ટોરી કરી 10-20ની ટ્રેનમાં ટેપ આપી આવેલો, ફેક્સ કરેલો, હજી તો ઊંઘેલોના ફોન આવેલો. મેં ફોન આપ્યો, મારો પહેલો ફોન. એટલે પછી તો ઊંઘ્યો બી નહીં, ટીવી જોવું ને એમ. એટલે કેમેરામાંથી ટીવીમાંથી 3 આઉટપુટ કાઢીને કેમેરામાં રેકોર્ડ કરેલો મારો ફોન. એમાં એવું બોલેલા કે સુરતથી જોડાયા મારા કેમેરામેન રોનક પટેલ. પહેલી વાર નામ આવી રહ્યું. અરે એકદમ ઉર્જા વધી ગઈ, એકદમ કરંટ આવી ગયો. જે દોડતો હતો એનાથી ડબલ દોડતો થયો. પછી મિસકોમ્યુનિકેશન મને ડાયરેક્ટ કામ સોંપ્યું, એટલે હું ડાયરેક્ટ સિંગર બન્યો. પછી તો કોઈ વાર આપણે ટીવી ઉપર આવીએ, લોકો જુઓ, લોકો 4-5 લોકો પૂછે, એટલે વધુ ઉર્જા મળતી, એ વધુ કામ કરતો હતો. એમાં 2003માં સ્ટાર ન્યૂઝ આવ્યું. હવે એ વખતે આપણે ગુજરાતી, હિન્દી બિંદી ફાવે નહીં. એ પહેલાં મેં ક્યારેય સ્ટાર ન્યૂઝ જોયેલું નહીં, કારણ કે સ્ટાર ન્યૂઝ NDTV ચલાવતો હતો. બ્રજજી હતા મારા બીરોજી, જીના હેડ હતા, હતા. તો એમને મને કહ્યું કે પટેલ स्टार मैं जी छोड़ रहा हूँ, स्टार में जा रहा हूँ, तुम्हें मेरे साथ आना है? तो साहब स्टार तो અંગ્રેજીમાં આવવાનું. એટલે ના હિન્દી ચેનલ ચાલુ થવાની. માર્ચ, હું વાત કરું જાન્યુઆરી 2003ની. તો સાહેબ મારું હિન્દી બી તો સારું નથી. એટલે એમને એ કહ્યું તારું હિન્દી સારું નથી, એ તારી ક્વોલિટી. કેમ? એટલે ઓર્ગેનાઇઝેશન એવું વિચારે છે કે લોકલ ફ્લેવર આવી જોઈએ, તો આ પાડી દેજો. સારું, આ પાડી દઈશ. તો એમને મને એક ફિક્સ પગારથી સ્ટાર ન્યૂઝમાં 2003માં રાખ્યો. એના પછીથી કામ કરતો ગયો ને તમારે બધાની વચ્ચે અત્યારે આવી ગયો પરવાના આશીર્વાદ. એટલે ટૂંકમાં ખોટો સિક્કો ચાલી ગયો. ના, પણ જે તમે લક્ષ્ય નક્કી કર્યો તો એ તો હું એકદમ ફોકસ હતો, તમે એકદમ ક્લિયર હતો. એકવાર આજ સુધીના એક જ વખત મારી માએ આ કહ્યું, ક્યારેય મને રોક્યો નહીં મારી મધરે, ક્યારેય કચવાટ નહીં કર્યો. આ તમે જે કહ્યું ફોકસ, મારી માએ 6 મહિના જ થયા હશે, એક જ વાર કહ્યું કે તારા જીવનમાં ન્યૂઝ સિવાય કશું નથી. કંઈક હતું ને, મેં કીધું મમ્મી નહીં આવતો હું, ક્યાં ખબર તારા જીવનમાં ન્યૂઝ સિવાય કશું નથી. બસ એ સિવાય એ વખત તો ડિફોકસ થયો. એ વખત થોડોક ઝટકો લાગ્યો, કારણ કંઈક ખોટું કરી દીધું. પણ એ સિવાય હું ક્યારે ડિફોકસ નહોતો. હું ક્લિયર રહ્યો કે આ પોઝિશન પર પહોંચું, આ પોઝિશન પર પહોંચીશ. આ આખી ઘટનામાં રોનકભાઈ જે કીધું ને, મજાની વાત એ છે કે આમાં પછી કરંટ મળે, વટ પડે, કીક વાગે, નશો જ છે, પણ પૈસો ઓછો મળે. આ એટલું જ ફેક્ટ છે. તો ચેલેન્જીસ તો આના કારણે કંઈક આવી જશે ને તારે. 2 રસ્તા છે. એક તો રોનકભાઈ જે કીધું ને, એ ઇનિશિયલ પીરિયડ જ્યારે ગુજરાતમાં મીડિયાના ઇન્વોલ્વમેન્ટનો હતો અને ત્યારથી જે લોકોએ મહેનત કરી છે. હવે અત્યારના હું માનું છું ત્યાં સુધી પત્રકારિત્વ, કેમ કે મને યાદ છે હું 2010માં જ્યારે જોડાનો ત્યારે એ સમયના મારા સાહેબે એવું મને હિન્દીમાં કીધેલું, ખૂન મેં પત્રકારિત્વ હોના चाहिए. તમારા લોહીમાં હોય તો જ તમે પત્રકાર બનીએ. અને હવે તમે જો ઇન્ફ્લુએન્સર વાળો પત્રકાર છે ને, કે મારી રીલ ચાલવી જોઈએ એમ. સમાચારનું બુલેટિન કોઈ જોવે કે ન જોવે, પણ મારી રીલ 5000 ચાલી જાય એટલે હું સારો પત્રકાર છું. મેં જ્યારે શરૂ કર્યું ત્યારે હું તો પણ એવું માનું છું કે હું એક સિલ્વર એરાનો એક પાર્ટ છું મીડિયાનો. મારી પહેલાંના જેમ કે રોનકભાઈ છે અથવા તો મારા જે સિનિયર છે, જે લોકોએ પ્રિન્ટમાંથી ન્યૂઝ ચેનલમાં આવ્યા છે, એ લોકોએ તો ઘણું બધું, ઇવન આપ બંને પણ, કે એમણે જોયું છે કે સેલરીનો ગ્રાફ શું હોય. અચ્છા, મને યાદ છે ત્યાં સુધી, મારો તમને ઇન્સિડન્સ કહું, 2010માં જોડાણો, 2009-10માં, અને TV9માં ઇન્ટર્નશીપ મળેલી. અને પછી એવું કીધેલું કે ઇન્ટર્નશીપમાં તમે બહુ સારું કામ કરશો તો તમને નોકરીએ રાખી લેશો. ભલે.
1 મહિનો ઇન્ટર્નશિપ ચાલી અને નોકરી જોડાઈ ગયો અને પહેલો પગાર 6,000 રૂપિયા હતો. એટલે પહેલો નોકરી જોડાણી ત્યારે ફોનનું માતમ બહુ હતું કે આપણી પાસે સારો ફોન હોવો જોઈએ. ત્યારે મેં ઓલી બ્લેકબેરી લીધેલો મેસેન્જર, જીતુભાઈને કદાચ ખબર હશે. BBM કરતા એટલે BBM નું અલગ રિચાર્જ કરાવવું પડતું રિચાર્જ કરાવવું પડતું. અને ઇન્ટરનેટનું તે રિચાર્જ કરાવવું પડતું. તો આપણે તો એવું હતું કે ના હવે તો આપણે પગારદાર થઈ ગયા, 6,000 રૂપિયા પગાર આવે છે. અત્યારે એવું પૂછેલું નહીં કે 800 રૂપિયા એ લોકો કંઈક ટેક્સ ના કાપે ને PF ના કાપે, એટલે હાથમાં 5,000 જ આવશે. અને ત્યારે મને યાદ છે કે મેં BBMમાં નવો મેસેન્જર શરૂ કરી દીધેલું અને મારો સેલરી ત્યારે કંપની CUG આપતી આપણે બધાને તે સમયે કે તમારે CUG માંથી જ ફોન કરવાના, અને હું CUG નું કાર્ડ જ મેં બ્લેકબેરીમાં નાખેલું અને મેં એ રિચાર્જ કરાવ્યું નહીં ને વાપર કર્યું. મને યાદ છે મારો પહેલો પગાર 1,130 રૂપિયા આવ્યો હતો. અને પછી હું HR-માં, ત્યારે વર્ષાબેન કદાચ HR-માં હતા TV9માં, હું ધોળાધોળ પૂછવા ગયો. મેં કીધું કેમ મારો 1,100? તો કે 4,000 તમારું ઇન્ટરનેટનું બિલ છે. ત્યારે મને ખબર પડી કે ઓહો આનું તો અલગ રિચાર્જ કરાવવું પડતું હશે. એટલે મારો પહેલો પગાર 1,130 રૂપિયા હતો. પછી એણે મને ચોખવટ સાથે કીધું PF ના તો કપાણા જ છે એમ, એટલે એની કોઈ ચિંતા નથી. પણ હું માનું છું કે અત્યારના સમયમાં પત્રકાર, જે નવા પત્રકારો આવી રહ્યા છે, જે ભણીને આવી રહ્યા છે, એની માટે સારો સ્કોપ એટલા માટે છે કે ઇનિશિયલ સેલરીનો ગ્રાફ સારો છે. લાઈક હું સમજુ છું ત્યાં સુધી મારો તો તોય 5-6 હજાર સારો લાગતો હશે તમને બેને, એની રોનકભાઈને પણ. બિલકુલ. ઓહો 6,000 મળતો હતો એમ, કેમ કે એ સમયે તો તમને તરત અમારા મગજમાં એ જ વિચાર આવ્યો, આને 6 થી શરૂ થયું, અમારે તો આટલું નહોતું. તરત એ વિચાર આવ્યો અમને. મેં તો એવા સિનિયરને સાંભળેલું છે કે જેણે પ્રિન્ટમાં 2 વર્ષ મફત નોકરી કરી, હા કે તું 2 વર્ષ નોકરી કર પછી તારે નક્કી કરશું એમ કરી 2 વર્ષ નોકરી કરાવી, એ પછી 3જા વર્ષે તારો પગાર શરૂ કરીશ. પણ હા, એ ચેલેન્જીસ છે. બીજી ચેલેન્જીસ જે રોનકભાઈ કીધી, અત્યારે નથી મળતું. મુશ્કેલી એ છે. હું જ કહેવાનો હતો કે મેં જ્યારે કર્યું એટલે આપણે તો ઈચ્છા હોય ને કે આપણે જે ભોગ્યું છે એ સમજશે જ ને લોકો, તો મિનિમમ એટલા જોશે એવું કોઈ કેમ ત્યારે બહુ દુઃખ. સર્ટિફિકેટ લેવો પડે. હું 4 દિવસ આવું ને, એને કીધું ભલે તું ઓળખાણમાં આવ્યો, કામ કરીશ તો લેતો આપો. બાકી 4 દિવસ આવું, ઇન્ટર્નશિપ લેટર આપી દઉં. 30 દિવસ ના, એ મારા માટે ખોટું. પહેલા તો મને યાદ છે ઇન્ટર્નશિપ 3-3 મહિના કરાવતા, 3-3 મહિના, 6-6 મહિના. મેં 3 મહિના ઇન્ટર્નશિપ કરી પછી નોકરી. અને બીજી એક વાત મારે એડ કરવી છે કે ગુજરાતમાં કે દેશમાં પત્રકાર બનવું હોય ને તો ફેમિલી સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. રોનકભાઈનું એક્ઝામ્પલ તો ઇટ્સ વેરી ગ્રેટ, પણ હું એમ કહું છું કે મારી જેવા પત્રકાર છે, જો મારા ફેમિલી મેમ્બર્સ અથવા તો મારી વાઈફ કે મારા મમ્મી પપ્પા એમ કે તું ઘરે સમય નહીં આપતો, તો હું નથી માનતો તમે પત્રકાર બની શકો, સારા પત્રકાર. કેમ કે ફેમિલીના સપોર્ટ વગર શક્ય નથી. હવે આ બે મિત્રો છે, એમણે જ્યારે નવી ચેલેન્જ સ્વીકારી તો એમને તો કેટલી ટૂર કરવાની થાય, પોતાની પ્રેઝન્સ ઇન્ટરવ્યૂ લેવા માટે ઘડીક ગોંડલ જવાનું, ઘડીક હિંમતનગર. હું એમ કહું કદાચ મને કે એમને કોઈને પણ તમને પણ ઇવન એમ ફરિયાદ કરે કે ભાઈ આજે આપણે બાજુના ભાઈબાન દીકરીના લગ્ન છે ને જમણવારમાં જવાનું છે, તો હું નથી માનતો કે આપણે કોઈ ગયા હોય. એટલે ફેમિલી સપોર્ટ ઇઝ દેટ મચ ઇમ્પોર્ટન્ટ. એટલે પત્રકાર તમે તો જ થઈ શકો જો તમારે આર્થિક દ્રષ્ટિકોણથી તમને બાંધછોડ કરવા માંગતો ન હોય, 5,000માં તમે કામ કરવા તૈયાર હોય. અને મને હંમેશા એ શબ્દ વિવેક કુમારના જ યાદ આવે કે તમે ખૂન મેં પત્રકારિત હોનો છે. મારે સુધી તો હું 7-8 વર્ષ મેં નોકરી કરી ત્યાં સુધી હું સમજ્યો જ નહીં કે ખૂન મેં પત્રકારિત એટલે શું હોતું હશે. ઘણા ખૂન કાઢી જોયું બી દેખાય છે કે નહીં. હા, એટલે એનું કંઈક ઇન્જેક્શન આવતું હશે, એનું કંઈક ઇન્જેક્શન આવતું. કેમ કે હું તો શરૂઆતમાં રિપોર્ટર બન્યો ત્યારે તો 3-3 વાર આ બધા P2C કરવા મોકલતા હતા કે આ કઈ સારી લાગે, ફરી P2C કરતા. મેં કીધું આમાં ખૂનમાં લાવવી કેમ પત્રકારિત? એટલે હું 3-4 વર્ષ તો સમજ્યો નહીં. છેલ્લો સવાલ પૂછવો છે. પત્રકારો તો એ આપ્યું છે બહુ, કંઈ એવું લાગે છે રોનકભાઈ કે આ વસ્તુ લઈ લીધી અમારી પાસેથી, મારી જોડેથી સમય લીધો હોય? ના, કશું નહીં લીધું. મને તો બહુ આપ્યું. બહુ આપ્યું. આ એક ગામડાનો રખડેલ છોકરો, બરાબર, પહેલાં સોસાયટી નાખી ઉભાની આ જ વાતો પહેલાં કરતો. હું તો બોલીશ વાળો જે બોલતો આજથી 30 વર્ષ પહેલાં એમને બોલતો લોકો ગાડો મતતા. અને હાલ એ જ 30 વર્ષ જૂની વાત કરું, સપોઝ આત્માનો કાકાની વાત એ વખતે હું કરતો. પૈસા ઉદયનગરમાં રહેતો, બહાર પેલો પાનનો ગલ્લો તો આશરે બધા સાંજે જમીન બેસતા ના, બરાબર 20-25 વર્ષનો. તો એ વખતે આત્માનો કાકાની જાણતો સાચી વાત કરતો તો લોકો હસી મજાકમાં ઉડાવતા. અત્યારે આત્મા કાકાની વાત કરું કાતરમ ભાઈ આ વાત સહકારી ક્ષેત્રમાં, તો લોકોને એમ લાગે આનું કેટલું જ્ઞાન નોલેજ છે. એટલે આનાથી વધુ તો શું આપો, શું આપો? અરે રોડ ઉપર આપણું કોઈ આવડતું નહીં. અત્યારે રોડ ઉપર કોઈ દેખાય નહીં, તમારો શો હોય એટલે લોકો TV ચાલુ કરીને બેસે, એથી બધું શું હોય? એટલે કમસે કમ મારા કેસમાં તો ક્લિયર છે, એકદમ ક્લિયર હું કહું છું.
કહું પથરો જ હતો અને પથરો જ છું, પણ લોકોએ આ ક્ષેત્રમાં છું એટલે હીરો તરીકે જો ગણતા હોય તો લોકોએ જોયો, બાકી આપણે પથરા જ છીએ. બીજું શું અપેક્ષા હોય? વાહ. નિશિત, સમપમાં તું શું કહીશ? પત્રકારત્વએ શું આપ્યું, શું લઈ લીધું? બધું જ આપ્યું છે, કશું જ લીધું નથી. કે મિસ કરે છે કશું જ નહીં. એનું રીઝન કહું કે આજે આપણે બધા બેઠા છીએ બિકોઝ કે હું પત્રકાર છું, અને કદાચ એવું પણ બને કે 10 થી 6 ની ટિફિન લઈને ક્યાંક નોકરી કરવા જતો હોય, પણ મને પહેલેથી પસંદ જ નહોતું. લાઈક હું જ્યારે ભણતો હતો ત્યારે મારા 99% ગ્રુપવાળા MBAમાં એડમિશન લીધું, ત્યારે મેં પત્રકારિત્વમાં લીધું. એટલે મને ખબર હતી કે મારી હાલત કેવી થવાની છે. ઇવન તો મારા ફેમિલીમાં તો એવું હતું કે એ શું પત્રકાર જબ્બો પહેરીને ઓલું કાપડનો બેગ ટાંગી નીકળીશ પછી એમ, મને તો એવો સવાલ પૂછતા. પણ આઈ વોઝ હેપી, કેમ કે ના મારે ભણવું છે, કેમ કે મારા તો બે ડ્રીમ હતા, યા તો એક્ટર બનવું ને યા તો ગમે એમ કરીને ટીવીમાં આવું. એક્ટિંગમાં તો ચાલે એમ હતું નહીં. એટલે પ્રેમવાળી વાત હવે સાચી ને? સાચી ને? એ જે સવાલ મારે પૂછવો હતો પણ અમે ફરી કોઈ વાર પૂછીશ પ્રેમવાળો, એના માટે અલગ એપિસોડ કરીશું. પણ મને મારી પાસે કશું દીધું નથી. મને બધું આપ્યું છે, ઓળખાણ આપીએ, મહેનત કરવાની રીત આપીએ, સારા મિત્રો આપ્યા, થોડું ઘણું શીખવાનું. અને પત્રકાર આપણે બધા જાણીએ છીએ, આ તો રોજ શીખવાવાળી વાત છે. આજે 5 જણા 4 તમારે 5 મહાનુભાવો વચ્ચે બેઠો, 2 વસ્તુ નવી શીખી જઈશ અને એને ઇમ્પ્લિમેન્ટ કરી દઈશ. એટલે બધું આપે જ છે, લેતું જ કંઈ છે નહીં. અને સમય અમથા આપણે તો હવે એવી સ્થિતિમાં છીએ કે હવે આપણે એવું નક્કી કરીએ કે એક સમય આપવો કે ન આપવો. બાકી તો આ જીતુભાઈ આજ મારા સાહેબ હતા, લઈ જ લેતા હતા સમય એમાં. 10 કલાક 8 કલાક મૂકીને 10 કલાક કામ કરતા હતા. આજ ના, હું સમય લઈ લેવાની સાથે પ્રેમ એટલો આપણે પ્રેમ, દીક્ષિત સાક્ષી છે. ના પ્રેમ તો જીતુભાઈ અદભુત આપ્યો છે. એમાં તો કોઈ જીતુભાઈ છે ને, તમારી પાસે કામ કેમ કરાવી લેવું ને, હા એમાં માસ્ટરી હતી. મેં તો બહુ ઓછો, એટલે પ્રોગ્રામિંગ હેડ બનીને અમે ETVમાં હતા નાઈવા. એટલે આપણે એમ કે દીક્ષિત તો કાલ 12 વાગે આવી જશે ને, એટલે આપણે એમ કે સાહેબ 12 વાગે કે આપણે 10 વાગે પહોંચી જઈએ. એટલે 12 વાગ્યાના કામ આજે તમે જમતા હતા યાદ કેવડાવ્યું કે મેં જામનગરમાં જોરદાર સ્ટિંગ ઓપરેશન કરેલું. એટલે સ્ટિંગ ઓપરેશન તો કર્યું, એમાંથી કેમેરામેન સારી નરેન્દ્ર મારી ભેગો હતો. સ્ટિંગ ત્યારે ETVમાં હતો, અમે બે સ્ટિંગ કરવા ગયા, બધું કરી આવ્યા. પણ તમારી વેલ્યુ ક્યારે થાય? ટીવીમાં ચાલે ત્યારે, જ્યારે એને પ્રોપર ટ્રીટમેન્ટ મળે. ટ્રીટમેન્ટ મળે ત્યારે. બરાબર છે. જીતુભાઈ અદભુત પ્રોડક્શન કરાવ્યું. લગભગ એનું પહેલો જ એક જ અદભુત પ્રોગ્રામ ETVમાં ઉર્યો પહેલો. બરાબર અદભુત પ્રોગ્રામ રહ્યો કે 250 ઉપર FIR કરાઈ છે. જીતુભાઈને તો કોણ શિફ્ટ પૂરી થઈ ગઈ, કરી દે યાર શિફ્ટ થોડી હોય પછી આપણે ચા પીવા જઈએ એમ કરીને 2 પેકેટ લખે. ના ના બાપા, શિફ્ટ થોડી હોય યાદ શબ્દ હતા. કારણ કે મારું તો ત્યારે 2015 માં ETVમાં આવ્યો અને 16 માં તો લગભગ આવી ગયા હતા. એટલે મેં કહ્યું શિફ્ટ થોડી હોય તો હારું હાલ કરો. તું મને શિફ્ટ નું માનવું આપીશ એવું આમ ઇમોશનલ થઈ જાય. અને આપણે એમ થાય અમને તો ન જ કહેવાય. ખાસ કળા છે. હા, અને પેલું રોહનભાઈ કીધું પહેલા જ કીધું કે હું વિકોપ નથી લેવાનો, પણ તમે તો લેતા જ નહીં ક્યારે. પણ મીટિંગમાં હું નથી લેવાનો, કોઈ નહીં, એટલે આપણે કોઈ નહીં લેવાનો. કિશન, તું શું આ ફિલ્ડમાં આવીને શું મિસ શું કરે છે? ચેનલમાં હતા ને એટલે દિવાળી પર ઘરે જવાની ઈચ્છા થાય, જન્માષ્ટમી ઉપર ઘરે જવાની ઈચ્છા થાય, ગામ ફટાકડા ફોડતું હોય ને આપણે લોકો ફટાકડા ફોડતા હોય એનું લાઈવ કરવાનું, ગામ ગરબા રમતું હોય આપણે ગરબા લાઈવ કરવા જવાના. એટલે આ બધું હું બહુ મિસ કરતો એમ. કારણ કે સૌરાષ્ટ્ર એટલે તહેવાર પ્રિય જનતા ભાઈ, અને તહેવાર આવે એટલે ગમે એ ધંધો હોય એમ થાય કે આ બધું મૂકી દો થોડાક દિવસ. આ પછી આપણે તો કોલેજવાળા, એટલે હું તો આમાં લગભગ કોલેજના 2nd યરથી હું TV9માં જીતુભાઈની અંડરમાં હું ઇન્ટર્નશિપ કરવા, મને મુંબઈમાં જોબ મળી ગઈ હતી. અને એ લોકો એવું કીધું કે ભાઈ હવે તમે કોલેજમાં જ છો, હજી તમારા 18 વર્ષે માંડ થયા છે, પણ તમારે 10 દિવસનો પ્રોગ્રામિંગ લેવા અમદાવાદ જવું પડશે એમ. એટલે હું કોલેજના 2nd યરથી આ ફિલ્ડમાં આવી ગયો. મુંબઈ હું બ્યુરોમાં કામ કરતો. અને જે આપણી એજ હોય એ જ એજ હોય કે આપણે ગ્રો થતા હોઈએ ફેમિલીમાં, સમાજમાં, જ્યાં આપણી જવાબદારી કે જા વાત હે, તો એ બધી વસ્તુ જે છૂટતી ગઈ ને, અને જે વસ્તુ છૂટે ને એને વધારે પામવાનો તમને મોહ હોય કે ના યાર આપણે જવું છે, આમ છે તે. પણ પછી અહીંયા આવીને અમદાવાદમાં આવીને આવ્યો એટલે ભાઈ ખબર પડી કે ભાઈ આપણા માટે આ બધું શક્ય નહીં બને, કાં નોકરી નહીં થાય ને કાં શક્ય નહીં બને. એટલે આ બધું બહુ મિસ કરતો એમ. તહેવારો, ક્યાંક આવવું જવું, એટલે તમને આ બધી ફ્રીડમ છે એ આમાં ના મળે. પછી જે પેલી કોલેજ લાઈફમાં, મારી કોલેજ લાઈફમાં કેવું કે બહાર હું મુંબઈ ભણતો, એટલે મુંબઈમાં કોલેજ પતે પછી બધા અલગ અલગ ક્યાંક કોઈક જુહુ ચોપાટી બધા ફ્રેન્ડ સર્કલ ફરવા વયા જાય, કોઈ
ગેટવે જાય, કંઈ મુંબઈમાં કોઈ ચેમ્બુર, કેવડું મોટું મુંબઈ હતું. હું 12 વાગે એટલે સીધો ટ્રેનમાં ચડીને TV9ની ગાડી જે રેલવે સ્ટેશન પર પડી હોય મારે ત્યાં ઉતરવાનું સૌથી પહેલાં. ભાઈ આજે આપણે ક્યાં ગોરેગાંવ જવાનું છે, ફિલ્મ સિટી જવાનું છે, ભાઈંદર જવાનું છે, મીરા રોડ જવાનું, તું ક્યાં ઊભો યુનિટ લઈને? એટલે એમ કે હું યુનિટ લઈને ભાઈંદર ઊભો એટલે મારે ભાઈંદર ઉતરવાનું, એમ કે હું મીરા રોડ ઊભો એટલે મારે મીરા રોડ ઉતરવાનું. એટલે મારે આખો કોલેજ કાળ બી હું નથી એન્જોય કરી શકી. નોકરીમાં જ ગયો. બરાબર. હું સિરિયલોમાં પેલા પ્રોડ્યુસરો ભેગો કામ શીખવા વયો જતો, પછી TV9માં જોબ મળી ગઈ, તો પછી બીજું વર્ષ ને ત્રીજું વર્ષ આખું મારું એ નોકરીમાં ગયું. એટલે કોલેજ મિસ બહુ કરવું જોઈએ એમ, કે જે બધાય મજા કરતા એમ મેં નથી કરી. એક કિશનનો છેલ્લો કિસ્સો પછી તમે એન્ડ તરફ જાઓ. કિશન 15-16માં નવો આવ્યો, પણ કિશન એક એવા વ્યક્તિએ ભલામણ કરી હતી ને એટલે મેં કિશનને 4-5 દિવસ ફોન ન ઉપાડ્યા. સાહેબ આ બહુ સત્ય ઘટના છે. એની ભલામણ જ એના એવા વ્યક્તિએ કરી એટલે હું કહું યાર આ માણસો મને બહુ હેરાન કરીને ગયો. ભાઈ એને જ કોઈની ભલામણ મને કરી. કિશન મને બિચારું ફોન કર્યો કે ભાઈ દીક્ષિતભાઈ કે તમારો આ XYZ માણસે નંબર આપ્યો છે, હું અમદાવાદ આવ્યો છું, મારા લાઈક કઈ હોય તો કહેજો. તો ભાઈ ચાલો ને, એટલે આપણે ટીવીમાં હતા એટલે આપણે કહું યાર ઓલો ઓલરેડી મેથી મારીને ગયો, આ નવું કોણ અને મુંબઈથી આવ્યું ત્યારે તો ખબર જ નહીં કિશનનું કોઈ દ્વારકા રાવલ ને પોરબંદર ને બધું કનેક્શન નીકળશે આ તે. પછી કિશન GSTમાં 7-8 હજારની નોકરી લઈ ગયો, 7,200 બરાબર છે. ત્યારે કિશન પાસે સ્કૂટર લઈ. મને પેલે મારી 17,000નો પગાર હતો ને તો મારી પાસે ગાડીનો શોખ, એટલે સુરતમાં હું 10,000ના હપ્તે ગાડી લઈ આવ્યો હતો. 5,000માં પીજીને ભર દઈ 10,000ની ગાડી, બાકી ફરવું તો એટીકેટીમાં પહેલેથી મારો એ ત્રાસ હતો. મારા પપ્પાને એવું હતું તું ગામ મુક્ત 10,000 હું તને મોકલાવીશ, પણ આ રહેવા દે. એટલે પછી ધીરે ધીરે કિશન GSTમાં આવ્યું ને અમને બે મળ્યા. પછી એને કીધું કે મેં ફોન કર્યો તો પછી હું નાનો માણસ તો સંબંધ. એટલે અમે વેજલપુરમાં 6,000ના પીજીમાં 4 જણા રહેતા. એટલે મને કીધું કે મને 7,200માં નોકરી મળી. એટલે મેં કીધું કે કામ કર, તું મારી ભેગો રહેવા આવતો રહે, તું રહેવાના પૈસા ન દેતો, તું ખાલી ખાવાના લઈ દેજો. હું કહું કારણ કે જો અમારી પરિસ્થિતિ બધાની ઠૂંટન ગોપાલ છે, છેલ્લે ભાડું મળે ન મળે ભેગા કરીને ભાડું દેવાનું આમ તેમ. હા ભાઈ હું કહીશ, પણ એ મારી ભેગો રહેવા ના આવ્યો પણ ભેગો રહેતો થઈ ગયો. અને પછી ઘણા બધા હતા પણ અમારે ટ્યુન અપ થઈ ગયું. અને આજે સારું છે કે અમે ન્યૂઝ રૂમ નામનો પરિવાર કર્યો. અમે મીડિયા લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી કહેતા, પણ અમારો પરિવાર થઈ ગયો. ભાઈ જે હોય છોકરાઓ પરિવારની જેમ રાખીએ. અચ્છા, અમારી અંડરમાં કામ કરતા છોકરાઓ છે ને એ આજે અમને 2 શબ્દો કહી છે સાંભળી લઈએ કે ઓકે તમે કામ કરો છો ને અહીં છે, તો એ રીતે અમે આગળ વધ્યા. એટલે થાય ને કે ભાઈ આ અમે કહીએ તો ઓલું લાગે, પણ આજે એ જ કિસ્સા છે કે આજે અમારા બેના ઘરના સવારમાં ઉઠીને ટોંટ મારે કે કદાચ એ બાથરૂમમાં કે હું બાથરૂમમાં ગયો ને તો પહેલા એકબીજાને ફોન કરી, હું ખાલી સવાલ શું ખબર ઉઠી ગયો, એટલે કે હા ઉઠી ગયો ભાઈ, બહાર ચાલ ભાઈ બહાર નીકળીને ફોન કર, બસ એટલી વાત. બહાર નીકળીને ઓફિસ જ બળવાના હોય. એ 10 પહોંચ્યો તું 9:30 પહોંચ્યો, ની 9:30 પહોંચ્યો તો 10 પહોંચ્યો હોય. એનું કારણ શું? કન્ટિન્યુ ન્યૂઝ એમ ઓલા ગ્રુપમાં સમાચાર, હા તે બીજું ત્રીજું. પાછી હું 2 રાત્રે અમે અમારા ઘરના ને એમ કે એકદમ ખટપટ ન કરો, પણ અમે 2 રાત્રે 1:30 વાગે કોઈકનો ફોન આવ્યો ખટપટ કરીએ, કાનો ફોન આવ્યો તો કિશન હું થયું. એટલે ઘરના તમે અમને કોઈને ખટપટ કરવા ના પડો કે લેડી સ્ટોક મૂકી દો, ના મૂકી દો તે કરે. એટલે અમારા બેના ઘરના હંમેશા એ ફરિયાદ કરે કે ભાઈ તો તમે આજ બે ધંધો, અમે એમ અમે તો ધંધો જ ખટપટનો પૈસા દિવસે રહેવાય નહીં ભાઈ. આ ઇન્ફોર્મેશન હશે આમાં આવું હતું એમ. એ જે આપણે નશો જે છે એ નશો રાત્રે મગજમાં સવાર જ હોય. કાલે તમને કહું અમે 2 રાત્રે 1:30 વાગ્યા સુધી વાત કરી. ગઈ કાલની રાતની જ વાત કરું, 1:30 વાગ્યા સુધી 2 વાત કરી. આનો ફોન હતો, આમ હતું, તેમ હતો, આમ હતું, તેમ હતું. પાછળનો કોઈકનો ફોન આવે ને તો મને જગાડીને કે આનો ફોન આવ્યો તો વાત થઈ ગઈ, પણ તું સવારે કઈ શકતો હતો. રહેવું કેમ? હું 1:30 ફોન ઉપાડું, તું કેનો હોય જા બસ. ઘણી વાર એવું કે એમાંથી જ સમાચાર ક્લિક થાય. મારી કોઈ અધર સાઈડ વાત થઈ હોય, આની કોઈ અધર સાઈડ વાત થઈ, એમાંથી અમારે ઘણી વાર ન્યૂઝ ક્લિપ. ભાઈ સાહેબ સાથે પાછી એની ચર્ચા. એક ઘટનાના સાક્ષી બાપુ થોડો ખેંચાઈ જાય છે, તમે ખેંચી લો બરાબર છે, કશો વાંધો નહીં. આપણે હું ABP નોકરી કરતો હતો. આશા પટેલે સાહેબ રાજીનામું આપી દીધું, ભાજપમાં જોડાવાના હતા. અને હું કિશન બે એમના હુવાણ માટે રાત આખી રખડવાનો શોખ. ઝાયડસની કેટલી એમ બે ચા પીતા હતા. પરેશ ધાંધાણીની ગાડી ગઈ રાતે 2-2:30 વાગ્યાની વાત કરું. અલ્પેશ ઠાકોરની ગાડી ગઈ. એટલે અમને બે મેન કિશને બે એકને ફોન કર્યા, પણ બેમાંથી એક મારા દીકરાએ ફોન ઉપાડ્યા નહીં. રાત્રે અમારા દીકરા બે ભાઈબંધ, આમ તો પાછા રાજનીતિમાં હોય એટલે સંબંધ ખરા. એટલે અમે બે એક્ટિવા લઈને વાહે ગયા.
કે હશે તો એટલામાં જ કે અમે ભાઈ લોકેશન પછી તો આપણે સોર્સ રહ્યા બાપુ, એટલે 5 ફોન કર્યા કિશન પાસે, કોઈ નેતાના ડ્રાઈવરના નંબર તો કહી દે ક્યાં છે નેતા, હાલ ફટાફટ લોકેશન મોકલ. એટલે એ નેતાને વળી માણસે લોકેશન મોકલ્યું, બધું મળી ગયું. થોડીક વારથી ત્યાં આશાબેન આવ્યા, 4-5 નેતા આવ્યા. એટલે પછી તો હવે અમારે તો સવાર કેમ પાડવી ની ખબર ન પડે, ઓડા મોટા ઘટના. એટલે સવાર 6 વાગ્યા મારાથી રેવણનું એબીપી નોકરી કરીને મેં સીધો રોનક સરને ફોન કર્યો, સાહેબ ઉઠી ગયા? એટલે હા બકા હાલ ઉઠી ગયો ને, ઓફિસ આવું છું. સાહેબ તો હું ઓફિસ પહોંચ્યું કે થયું હું? સાહેબ આવું નહીં ને આવું છે. એટલે આપણે સૌથી પહેલા કોંગ્રેસનું ઓપરેશન આશા કે એવું કંઈક સમાચાર આપ્યા બાબુ. 2 કલાક સુધી કોઈ માનવા જ તૈયાર નહીં કે આવું કંઈ થાય. કિરીટ પટેલ હતા ને પછી ધીમે ધીમે બધા નેતાઓએ એ સ્વીકારવાનું ચાલુ કર્યું કે હા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું. આજે તો સ્વર્ગસ્થ આશાબેન આપણી વચ્ચે છે પણ નહીં, પણ કોંગ્રેસે એ રીતે તમને આ રીતે સમાચાર મળે કે અમે રાત્રે 2-2:30 વાગ્યા સુધી ક્યાંક રખડતા હતા, નેતાઓની ગાડીઓ ગઈ, આ કર્યું. અચ્છા, ત્યારે રોનકભાઈ અમારી પાસે એવા પુરાવા ન મળે કે ભાઈ તમે કન્ફર્મ છો ને? સાહેબ જો કન્ફર્મ છે, આ પરેશ અત્યારે ફોન નહીં પડે, અલ્પેશ ઠાકોરે ફોન નહીં પડે, બે સુઈ ગયા છે. કારણ કે એ 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી ઓપરેશનમાં હતા ને અમને તો સમાચાર ચલાવવાની ચૂ નથી એટલે જાગીએ છે. તમે 4 લાઈવ કરી દો ના કરાવી દો પછી અમે સુઈ જવાના. પણ ન્યૂઝનો જીવ, આ ન્યૂઝનો જીવ છે ને કે ભાઈ આ ચૂલ હતી એટલે કેવી ખુશી થાય. કે આપણે તો કેવું છે કે જો બધાને દોડાવ્યા ત્યારે એવું હતું, હવે તો એ યુગ જતો રહ્યો. બીજા કોઈ ફંક્શનમાં કે હોય ને તો આપણે સ્વભાવ પ્રમાણે પેલું સ્ક્રોલની ટેવ પડે તો કોક ટોન્ટ મારે યાર હું કેમ તમારા આમાં ટેવ પડી ગઈ જોવાની, પણ હવે એ નથી જતું. એમ કંઈક આવી ગયું હશે, કંઈક આવી ગયું હશે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી હોય ને તો 2-3 ગ્રુપ ઉપર પિન કરીને રાખે કે હમણાં લિસ્ટ આવશે. લિસ્ટની રાહ જોતા હોય કે હમણાં લિસ્ટ આવશે એમ. એટલે એક હવે એ ટેવ નથી જતી એમ. એટલે એ કન્ટિન્યુ ક્યાંક ને ક્યાંક કંઈક ખડી પૂછવાની કે ભાઈ કંઈ છે કંઈ છે. એટલે એ ટેવ હવે એ લગભગ હવે જાય બી નહીં એમ છે છેલ્લા શ્વાસ સુધી. કિશન નવડીક દીકરી રેવા એટલે એના ઘરના અમે જ પસંદ કરે એટલે એ દીકરીને લઈને હમણાં ઓફિસ આવ્યો, ઘરના કંઈક કામ હશે તો આમ કરે, રેવા બેટા હું તારી બાજુમાં જ છું, રાડું નાખવાનું. રેવા વાં આટા મારતી હતી, રેવા વાં આટા મારતી હતી. દીકરા આમાં મોબાઈલમાં જો એટલે બીજું કાંઈ નહીં, સમાચાર જ જોતો હોય. દીકરા કિસલા વાં છે હું કહું. કિશનની તો આમથી ઓલી ન્યૂઝ જોવાની આદત હતી, એમાં ન્યૂઝ રૂમ ખોલ્યું. હા, તો હવે યુટ્યુબ સ્ટુડિયો જોવાની આદત પડી. ઘણી વાર તો મારે કેવું પડે. એ પાછું જોવે ડોલર. જો ભાઈ અમારે કેવું કે અમારે જોવે ડોલર કેટલા જમા થાય ને રાત્રે 12:30, 1-2 વાગે અમને ખબર પડે, ફોન કરે કિસલા $20 આવ્યા. કારણ કે અમારે તો એ તાળા મેળાવે ને ભાઈ 700-800 $1000 પૂછીએ તો 80,000 આવી ગયા. તો કિશન કે જો દીક્ષિત આનો પગાર નીકળી ગયો, આનો પગાર નીકળી ગયો, આનો પગાર નીકળી ગયો. એટલે અમારે પછી એ જરતા રાત્રે 1 વાગે થાય. એટલે હવે 2-2:30 વાગે બાપુ આપણે ફોન કરો ને, તમે તૈયારી રાખજો. ડોલર આયા રીતેશને જગાડવાનો. અમારે ડોલર ગોતવા માટે હવે તમારે કેટલાના પગાર નીકળશે એ તમારે જોવાની આદત પાડી. ના પણ બહુ જ મજા આવી. તમે બધા ખાસ આજે સમય કાઢીને આવ્યા તમારા બધાની વ્યસ્ત સમયમાંથી. અરે તમને ખૂબ ખૂબ અભિનંદન તમારા લલકાર બદલ. કારણ કે બાપુએ કીધું લલકાર બહુ છે, પણ બાપુ એક વખત 3 રૂપિયાની ચોપડી હોય ને એમાં લખ્યું તરતા કેમ આવડે. પણ તમે અગાસી ઉપર આમાં હાથ ફેરાવું તો ન થાય. એના માટે તારે દરિયામાં ઠેકડો કે સ્વિમિંગ પુલમાં મારવું જ પડે. તમે માર્યો એટલે તમને ખબર પડશે કે શું થાય ને શું ન થાય. હું કિસાનને અમને ઘણા બધા કહેતા હતા કે સોશિયલ મીડિયાના ને ડિજિટલનો યુગ નથી ને તમે ખોટા આમ ટીવીમાં આવી ગયા ને. હિંમત તો કરવી પડે કે લલકારી ટીવીમાં આવશે, પણ તમે હિંમત કરીને બાપુ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમને ખૂબ અભિનંદન છે, એમાં કોઈ શબ્દ નહીં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રોનકભાઈ, થેન્ક યુ રશિદ, થેન્ક યુ દીક્ષિત, થેન્ક યુ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.